पर्व पजूषण आविया आनंद अंगनमाय। मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राध्याय जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानान्तिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। पुरीमचरिमाणकप्पो मंगलम वद्यमानतीर्थमी यपरिगया जिनगणा हराई तेरावली चरितम। परम कृपारु परमात्मा राजराजेश्वर आदिनाथना चरणों कोटि कोटि वंदन। चरम तीर्थंकर शासनाधिपति श्री महावीर स्वामीना चरणों कोटि कोटि वंदन। सर्व सद्गुरुओना चरणों कोटि कोटि वंदन। અહીં ઉપસ્થિત સર્વ આત્માઓની ભવિતવ્યતાને પ્રણામ। કલ્પસૂત્ર વ્યાખ્યાન 7। હવે અહીંયા પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર બતાવે છે। તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના 5 કલ્યાણકો વિશાખા નક્ષત્રમાં થયા છે। વિશાખા નક્ષત્રમાં સ્વર્ગથી ચવ્યા અને માતાના ગર્ભમાં આવ્યા। વિશાખા નક્ષત્રમાં જન્મ્યા। વિશાખા નક્ષત્રમાં લોચ કરી ઘરથી નીકળી સાધુપણાને પામ્યા। વિશાખા નક્ષત્રમાં અનંત ઉપમા રહિત વ્યાઘાત રહિત આવરણ રહિત સંપૂર્ણ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામ્યા અને વિશાખા નક્ષત્રમાં જ પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પામ્યા। તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જે આ ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર કૃષ્ણ પક્ષ એ ચૈત્ર કૃષ્ણ પક્ષની ચોથના દિવસે 20 સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના 10મા દેવલોકથી આયુષ્ય ક્ષય થયે છતે ત્યાંથી ચવીને આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની વામા રાણીના ઉદરમાં મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે દિવ્ય આહારનો દિવ્ય ભવનો અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા। અહીં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના 10 ભવ થયા છે। તેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે। જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પોતનપુર નગરના અરવિંદ રાજા રાજ્ય કરતો હતો। તે રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત હતો। તેની અનુધરી નામે પત્ની હતી। એ પત્નીથી તેને કમઠ અને મરુભૂતિ નામે 2 પુત્રો થયા। માતા પિતા મૃત્યુ પામ્યા પછી એ 2 પુત્રોમાંથી રાજાએ કમઠને પુરોહિત પદવી આપી। તેથી ઉન્મત્ત બનેલ કમઠે પોતાના નાના ભાઈની પત્ની સાથે દુરાચાર સેવા માંડ્યો। તે વાતની નાના ભાઈ મરુભૂતિને ખબર પડવાથી તેણે રાજાને આ વાત કરી। તેથી રાજાએ શિક્ષા કરી કમઠને કાઢી મૂક્યો અને મરુભૂતિને પુરોહિત બનાવ્યો। પછી દુઃખી થયેલા કમઠ તાપસી દીક્ષા લીધી। 12 વર્ષ સુધી તપસ્યા કરી પછી પોતાના ગામે તાપસ તરીકે આવ્યો। તેની ખબર મળતા મરુભૂતિ પોતાના ભાઈ તાપસને ખમાવવા ગયો ત્યારે કમઠ વેરને યાદ કરીને તેના મસ્તક ઉપર મોટી શીલા મારી। એ મારથી મરુભૂતિ જે પાર્શ્વનાથનો જીવ તે મૃત્યુ પામ્યો। ઇતિ પ્રથમ ભવ। બીજે ભવે મરુભૂતિ વિંધ્યાચળની અટવીમાં સુજાતક નામે હાથી થયો અને કમઠ મરીને પક્ષીની જેમ ઉડતો એવો કુક્કુટ નામે સર્પ થયો।
કોઈ વખતે અરવિંદ રાજશ્રી વિંધ્યાચળથી અટવીમાં આવ્યા. તેમણે મરુભૂતિને હાથથી થયેલ જાણી ધર્મોપદેશ દીધો. તેથી પ્રતિભોધ પામી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વભવ જોયો અને 12 વ્રત સ્વીકાર્યા પછી તે હાથી મુનિને પગે લાગી ચાલ્યો ગયો. કુકુર્ટ સર્પે હાથીને જોયો અને વેર ભાવ ઉત્પન્ન થવાથી હાથીના મસ્તક ઉપર ડંખ માર્યો. તેથી હાથી શુભ ધ્યાનથી મરણ પામ્યો. ઇતિ બીજો ભવ. મરુભૂતિનો જીવ ત્રીજે ભવે 8મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો અને કુકુર્ટ સર્પ મરીને 5મી નરકે નારકી થયો. ઇતિ ત્રીજો ભવ. ચોથા ભવે મરુભૂતિનો જીવ દેવલોકથી ચ્યવી આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં વૈત્યાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં તિલાવતી નગરીમાં કિરણવેગ નામે રાજા થયો. વૈરાગ્ય પામી એ રાજાએ દીક્ષા લઈ અનુક્રમે વિચરતા વૈતાઢ્ય પર્વતના હેમશીલ શિખર ઉપર કાર્યોત્સર્ગ કર્યો. ત્યાં કમટનો જીવ 5મી નરકના અસહ્ય દુઃખ ભોગવી ત્યાંથી નીકળી એ જ વૈતાઢ્ય પર્વત ઉપર સર્પ થયો હતો. તે ત્યાં આવ્યો. એ સર્પ મુનિને જોઈ પૂર્વના વૈરને મુનિના પગમાં ડંખ માર્યો. મુનિ તેથી શુભ ધ્યાને મરણ પામ્યા. ઇતિ ચોથો ભવ. 5મે ભવે મરુભૂતિનો જીવ 12મા અચ્યુત દેવલોકમાં દેવ થયો અને તે કમટનો જીવ સર્પ મુનિનો ઘાત કરી 5મી નરકે ગયો. ઇતિ 5મો ભવ. 6ઠે ભવે મરુભૂતિનો જીવ 12મા અચ્યુત દેવલોકથી ચ્યવીને આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ગંધિલાવતી વિજયમાં શુભંકરા નગરીમાં વજ્રનાભ નામનો રાજા થયો. ત્યાં શ્રી ક્ષેમંકર તીર્થંકર પ્રભુ પધાર્યા. રાજા તેમની પાસે જઈ વંદના કરી દેશના સાંભળીને પ્રતિબોધ પામી દીક્ષિત થયો. પછી 11 અંગનો અભ્યાસ કરી તે મુનિએ જંગાચારણની લબ્ધિ મેળવી. પછી તે લબ્ધિના બળથી સુકચ્છ વિજયમાં જ્વલન પર્વત ઉપર જઈને ત્યાં કાર્યોત્સર્ગ રહ્યા. હવે કમટનો જીવ 5મી નરકના અસહ્ય દુઃખો ભોગવી ત્યાંથી નીકળી સંસારમાં ઘણા ભવો સુધી ભટકી એ જ પર્વત ઉપર કુરંગ નામે ભીલ થયો. તે ભીલે સાધુને જોઈ વૈર ઉલ્લાસિત થતા સાધુને બાણ માર્યું. તે બાણના ઘાથી મુનિ તરત મરણ પામ્યા. ઇતિ 6ઠો ભવ. 7મા ભવે મરુભૂતિનો જીવ મધ્યમ ગ્રૈવેયક નામના ગ્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. મુનિઘાતના પાકથી ભીલ મરણ પામી 7મી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ઇતિ 7મો ભવ. 8મા ભવે મરુભૂતિનો જીવ મધ્યમ ગ્રૈવેયકથી ચ્યવીને આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં શુભંકરા વિજયમાં પૂરણપુર નગરના સ્વર્ણબાહુ નામે ચક્રવર્તી થયો. તે ચક્રવર્તીએ તીર્થંકર પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઈ 20 સ્થાનક તપની સુંદર આરાધના કરી તીર્થંકર નામકરણ ઉપાર્જન કર્યું. કમટનો જીવ 7મી નરકમાંથી નીકળી વનમાં સિંહ થયો. કોઈ વખતે એ સિંહ ચક્રવર્તી મુનિને જોઈ પૂર્વ ભવમાં વૈરથી તે મુનિને મારી નાખ્યો. ઇતિ 8મો ભવ. 9મા ભવમાં શુભ ધ્યાનથી મરણ પામેલા એ સાધુ મરુભૂતિનો જીવ 10મા પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને કમટનો જીવ સિંહ સાધુને મારી મૃત્યુ પામી ચોથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ઇતિ 9મો ભવ. 10મા ભવે 10મા દેવલોકમાંથી ચ્યવીને મરુભૂતિનો જીવ આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામા દેવીના ઉદરમાં 14 સ્વપ્ન સૂચિત ઉત્પન્ન થયા. કમટનો જીવ ચોથી નરકમાં અસહ્ય દુઃખો ભોગવી ત્યાંથી નીકળીને એક દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર થયો. તેના માતા પિતા બાલ્ય વયમાં જ મરણ પામવાથી
ગામના માણસોએ દયાથી તેને પાડીને મોટો કર્યો. ક્યારેક ઇન્દ્ર મહોત્સવના અવસરે નગરવાસીજનોને વસ્ત્ર આભૂષણથી અલંકૃત થયેલા જોઈને કમઠ વિચારે છે કે આ લોકોએ પૂર્વ ભવમાં ધર્મ આરાધના કરી છે, તેથી તેઓ સુખી થયેલ છે, અને મેં પૂર્વ ભવમાં ધર્મ કરેલ નથી, હું દુઃખી છું. એવી વિચારણા કરી કમઠે તાપસી દીક્ષા લીધી અને તે પંચાગ્નિ તપ કરતો છતો લોકમાં પ્રસિદ્ધિને પામ્યો. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ માતાના ગર્ભમાં પણ 3 જ્ઞાન સહિત હતા. હું સ્વર્ગથી ચ્યવીશ એમ પ્રભુ જાણતા હતા, પરંતુ ત્યાંથી ચ્યવતા પ્રભુ નથી જાણતા, અને હું સ્વર્ગથી ચ્યવી ગયો છું એમ જાણે છે. અહીં પ્રથમ મહાવીર પ્રભુના વૃત્તાંતમાં જણાવ્યા પ્રમાણે સ્વપ્ન દર્શન, સ્વપ્નફળ, પ્રશ્ન વગેરે યાવત ત્રિશલા દેવીના સ્થાને વામાદેવી પોતાના વાસઘરમાં આવી સુખપૂર્વક તે ગર્ભનું પાલન કરે છે એ બધું જાણવું. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અર્યંત જે આ શિયાળાનો બીજો માસ અને ત્રીજો પક્ષ એટલે પોષ કૃષ્ણ પક્ષ, તે પોષ કૃષ્ણ પક્ષની 10મીને દિવસે 9 માસ બરાબર પૂર્ણ થયા અને ઉપર 7.5 રાત્રિ દિવસ થયા, ત્યારે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે તે જન્મ્યા. અર્થાત એ સમયે આરોગ્યવાળી એવી વામાદેવીને આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મ્યા તે રાત્રે ઘણા દેવદેવીઓ વડે જાણે અત્યંત વ્યાકુળ થઈ હોય એવી તથા શબ્દો વડે કોલાહોલવાળી થઈ હોય તેમ પ્રકાશમય થઈ. શ્રી પાર્શ્વનાથનો જન્માભિષેક, જન્મ મહોત્સવ વગેરે પ્રથમશ્રી મહાવીરદેવના એ પ્રસંગમાં જણાવી ગયા તે પ્રમાણે જાણવું, પરંતુ મહાવીરદેવને સ્થાને પાર્શ્વનાથનું નામ જાણવું. આ કુમારનું પાર્શ્વનાથ નામ થાઓ ત્યાં સુધી જાણવું. વામાદેવીએ પાર્શ્વનાથ ગર્ભમાં આવ્યા બાદ એક વખત સૈયામાં સૂતી વખતે પોતાની પાસેથી કાળો નાગ જતો જોયો હતો, તેથી પ્રભુનું નામ પાર્શ્વ રાખ્યું. પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ 10 પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સુવર્ણયુક્ત ભદ્ર અને વિનયવાળા હતા. 5 ધાવ માતાઓથી પાલન કરાઈ બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામી માતા પિતાને આનંદ ઉપજાવી પ્રભુ યૌવન વયને પામ્યા. એ વખતે કુશસ્થ નગરના પ્રસન્નજીત રાજા ઉપર મલ્લેચ્છ લોકો ચઢી આવ્યા હતા. એ રાજાની સહાય માટે વિનંતી આવતા અશ્વસન રાજા ત્યાં જવાની તૈયારી કરતા હતા. તેમને વિનવીને પાર્શ્વમાં પોતે સહાય કરવા જવા તૈયાર થયા. એ જાણી ઇન્દ્રે સારથી સહિત પોતાનો રથ પ્રભુ માટે મોકલ્યો. તે રથ ઉપર બેસીને પાર્શ્વકુમાર આકાશમાર્ગે જઈ જેવા કુશસ્થાન નગર પાસે આવ્યા કે તેવા જ મલ્લેચ્છ લોકો પ્રભુને જોઈને ભાગી ગયા. પછી પ્રસન્નજીત રાજાએ પાર્શ્વકુમારનો ઘણો આદર સત્કાર કર્યો અને ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવીને તેમની ઘણી સેવા ભક્તિ કરી. તે સમયે પાર્શ્વકુમારે 9 હાથ પ્રમાણ નીલવળ કાંતિથી ચમકતા શરીરવાળા, અત્યંત સ્વરૂપમાન, 1008 લક્ષણને ધારણ કરનારા, મહાસૌંદર્યયુક્ત કાંતિને ધારણ કરનારા જોઈને રાજ્યપુત્રી પ્રભાવતીને પ્રભુ ઉપર રાગ ઉત્પન્ન થયો. તે જાણીને પ્રસન્નજીત રાજાએ પાર્શ્વકુમારને પોતાની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કરવાનો અતિશય આગ્રહ કર્યો. જોકે પાર્શ્વકુમારની ઈચ્છા ન હતી, છતાં ભોગાવલી કર્મ જાણીને આગ્રહવશ બનીને પાર્શ્વકુમાર પ્રભાવતીને પરણીને વારાણસી નગરી આવ્યા. કોઈક વખત કમટ નામે તાપસ અને નગરીની બહાર ગંગા નદીને કાંઠે અગ્નિકુંડ કરી તપ કરતો હતો. તે જાણીને નગરજનો તાપસના દર્શન કરવા જવા લાગ્યા. મહેલના ઝરૂખામાં બેઠેલા પાર્શ્વકુમારે પૂછપરછ કરી કમટનો વૃત્તાંત જાણ્યો અને પોતે પણ ત્યાં જઈને અવધિજ્ઞાનથી જોયું તો તાપસે સળગાવેલ અગ્નિકુંડમાં બળતા નાગને જોઈને કહ્યું કે આ અજ્ઞાન કષ્ટ છે, આમાં તત્વ કંઈ નથી, તેથી હે તાપસ તું ફોગટ આત્માને સંતાપે છે. તે સાંભળી ક્રોધિત થયેલા તાપસે કહ્યું કે રાજપુત્રને તપ જપની શી ખબર હોય, એ તો હાથી ઘોડાઓને દોડાવે. જપ તપની વાતો તો યોગીઓ જાણી શકે છે, જીવદયા પણ યોગીઓ જાણે. યોગીના આવા વચનો સાંભળીને અગ્નિકુંડમાંથી અડધો પડતું લાકડું કઢાવી તેને ફોડાવીને અડધો પડતો નાગ તેમાંથી કઢાવી તે સર્પને સેવકના મુખથી નૌકાર મંત્ર સંભળાવ્યો. પછી સર્પ શુભધ્યાનથી મરીને ધર્ણેન્દ્ર નામનો ભવનપતિ દેવોમાં નાગેન્દ્ર થયો. અગ્નિકુંડમાંથી સર્પ નીકળેલો જોઈને લોકો કમઠ યોગીની નિંદા અને પાર્શ્વકુમારની પ્રશંસા કરતા તાપસને મૂકીને ચાલ્યા ગયા. માનભ્રષ્ટ થયેલા તાપસ ત્યાંથી ચાલ્યો ગયો અને હઠથી અજ્ઞાન તપ કરી મરીને ભવનપતિ દેવોમાં મેઘમાલી દેવ થયો. પાર્શ્વકુમાર પ્રભાવતી સહિત વનમાં કોઈ વખત ગયેલા ત્યારે એક સુંદર પ્રસાદમાં તેમણે નેમનાથ પ્રભુનું, જાનનું અને પરણ્યા વિના રાજમતીના ત્યાગનું તેમજ દીક્ષા ગ્રહણ કર્યાનું ચિત્ર જોયું. તેથી વૈરાગ્ય વિશેષ જાગૃત થયો. તે સમયે લોકાંતિક દેવો પ્રભુ પાસે આવીને પૂર્વે કહેલ પૂર્વ વિશેષ ગુણોવાળી વાણીથી કહ્યું કે હે ભગવાન તમે જયવંતા વર્તો, હે સમૃદ્ધિવાન તમે જયવંતા વર્તો, હે કલ્યાણ કરનારા તમે જયવંતા વર્તો, એમ કહી જય જય શબ્દ કર્યો અને ધર્મતીર્થ પ્રવર્તાની વિનંતી કરી. પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુએ મનુષ્યને યોગે ગ્રસ્ત ધર્મની પહેલા પણ અનુપમાની ઉપયોગ દેવાથી જાણી શકાય એવું અવધિજ્ઞાન હતું. તે જ્ઞાનનો ઉપયોગ કરી પ્રભુએ પોતાની દીક્ષાનો અવસર જાણી સાવંતસરિક દાન આપ્યું. વગેરે પહેલા કહેવાઈ ગયેલા શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં આવેલ વર્ણન પ્રમાણે દ્રવ્ય ગોત્રીઓને વહેંચીને ત્યાં સુધી સમજવું. પછી જે આ શિયાળાનો બીજો માસ અને ત્રીજું પખવાડિયું એટલે પોષ કૃષ્ણ પક્ષ, તેની 11ના દિવસે પહેલા પ્રહરે વિશાલા નામે શિબિકામાં બેસીને માનવ, દેવ તેમજ અસુરોના સમૂહ માર્ગમાં જેમની આગળ ચાલી રહેલ છે તેવા પ્રભુનો દીક્ષા નિષ્કર્મણ મહોત્સવ, દીક્ષા પ્રયાણ વગેરે મહાવીરદેવના વૃત્તાંતની જેમ જાણવું. પરંતુ વારાણસી નગરીની મધ્યભાગથી નીકળીને આશ્રમપદ નામે ઉદ્યાનમાં આવ્યા એમ સમજવું. ત્યાં અશોક વૃક્ષ નીચે પાલખીમાંથી ઉતરીને પોતાની મેળે જ આભૂષણને ઉતારીને પોતાની હાથે પંચમુષ્ટિ લોચ કરી જલપાન વિનાનું અઠમ તપ કરી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે ઇન્દ્રે ખભા ઉપર રાખેલ એક દેવદુસ્ત્ર વસ્ત્ર લઈ 300 પુરુષોની સાથે દીક્ષા લઈ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાધુપણાને પામ્યા.
પુરુષોત્તમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ 83 દિવસ સુધી પોતાના શરીરને બોસરાવી એટલે શરીર ઉપરથી મમતા તેજી રહ્યા અને જે કોઈ દેવકૃત મનુષ્યકૃત કે તિર્યંચકૃત અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો થયા તેને સારી રીતે સહન કર્યા, ભોગવ્યા, ખમ્યા અને નિર્ભયપણે સહ્યા. તેમાં કમઠ મરીને મેઘમાલી દેવ થયો હતો. તો દેવ કરેલ ઉપસર્ગ આ પ્રમાણે છે. ચારિત્ર લીધા પછી વિહાર કરતા પ્રભુ કોઈ તાપસના આશ્રમ પાસે આવ્યા. ત્યાં રાત્રે એક કુવાની સમીપમાં વડ વૃક્ષ નીચે કૌશક ધ્યાને રહ્યા. આ વખતે મેઘમાલી દેવે અવધિ જ્ઞાનથી જોયું તો પાર્શ્વ પ્રભુ ત્યાં જોયા. પૂર્વવયથી ત્યાં આવીને એ દેવે વૈતાલના, વીછીના, સર્પના, સિંહના, હાથીના અને બીજા પણ અનેક જાતના રૂપો વિકૃવીને ઉપસર્ગો કરવા માંડ્યા. તે ઉપસર્ગોથી પ્રભુ જરા પણ ધ્યાનથી ડગ્યા નહીં. એટલે તે દેવે ગર્જના કરી કલ્પાંતકાળ જેવો વાયુ વિકૃવી ધૂળ વૃષ્ટિ કરી પાર્શ્વ પ્રભુના આંખ, નાક, કાન પૂરીને શ્વાસ રૂંધી નાખ્યો. પછી મેઘ વિકૃવીને મુશળધાર વરસાદ વરસાવ્યો તથા બ્રહ્માંડ તૂટી જાય તેવી ગર્જના કરવા લાગ્યો. શ્રવણવનમાં તે વરસાદનું પાણી પ્રભુના કંઠ સુધી પહોંચી આવ્યું અને દેવના પ્રભાવથી તે પાણી ચારે બાજુ વધારે પસર્યું નહીં, ત્યાં જ વધવા લાગ્યું. આ સમયે ધર્ણેન્દ્રનું આસન કંપ્યું. તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ દેવોથી ઇન્દ્રએ પાર્શ્વ પ્રભુનો ઉપસર્ગ જાણ્યો અને સપરિવાર તરત પ્રભુ પાસે આવીને પ્રભુના મસ્તક પર ફણા છત્ર ધારી રહ્યો તથા પદ્માવતી દેવીએ પ્રભુના પગ નીચે પદ્મકમળની રચના કરી. એ રીતે 3 દિવસ સુધી અખંડ જુગ મુશળધારાએ મેઘને વરસતો જોઈને અવધિજ્ઞાનથી તેનું કારણ ઇન્દ્ર જોયું તો મેઘમાલી દેવને વરસાદ વરસાવતો જોયો. ત્યારે ધર્ણેન્દ્રએ કહ્યું કે અરે દુષ્ટ, આ પ્રભુ પર આટલો ક્રોધ ક્ષમાસાગરે પ્રભુ તો સહન કરશે પણ હું સહન નહીં કરું. એમ કહી ધર્ણેન્દ્રએ મેઘમાલી પર વજ્ર ફેંક્યું. તેથી અત્યંત ભયભીત થઈ પ્રભુ પાસે આવીને પોતાનો અપરાધ કમાવીને તે મેઘમાલી પ્રભુના ચરણનું શરણું લઈ રહ્યો. ત્યારે ધર્ણેન્દ્રે તેને કહ્યું કે અરે દુષ્ટ, તે પ્રભુનું શરણ લીધું છે એટલે તને મૂકું છું. એમ કહીને વજ્ર લઈ તેને છોડી દીધો. ધર્ણેન્દ્ર વંદના કરી પોતાના સ્થાને ગયો. મેઘમાલી પણ પોતાના 10 ભવના વેરને કમાવી પ્રભુ આગળ ભક્તિ કરી પોતાના સ્થાને ગયો. કેટલો વેર હતો, કેટલા ભવનો વેર હતો મેઘમાલી અને પાર્શ્વનાથ ભગવાનનો? 10 ભવનો વેર હતો. આ રીતે દેવ મનુષ્ય અને તિર્યંચે કરેલા ઉપસર્ગોને નિર્ભયપણે સહન કરતા અને ઇરિયાથી 5 સમિતિથી તથા 3 ગુપ્તિઓથી ગુપ્ત એવા પાર્શ્વનાથ પ્રભુને 83 રાત દિવસ વ્યતીત થયા અને 84માં રાત દિવસનો પ્રથમ ભાગ હતો. ત્યારે એટલે ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર કૃષ્ણ પક્ષના 4થા દિવસે પહેલા 2 પવના અવસરે ગાતકી વૃક્ષ નીચે 24 છઠ તપ સહિત વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે શુક્લ ધ્યાનના પહેલા 2 પદોનું ધ્યાન તથા અવિનાશી અનુપમ એવા ઉત્તમ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયા. પછી સર્વ ભાવોને જાણતા અને જોતા શ્રી પાર્શ્વ પ્રભુ જગતના જીવો ઉપર ઉપદેશથી ઉપકાર કરતા પૃથ્વીને પાવન કરતા વિચારવા લાગ્યો કે પુરુષાદાન્ય શ્રી પાર્શ્વનાથ અર્યંતને 8 ગણ ગચ્છ અને 8 ગણધરો હતા. તે ગણધરો શુભ, આર્યઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીરભદ્ર અને યશસ્વી એ નામના હતા. પુરુષાદાન્ય શ્રી પાર્શ્વનાથ અર્યંતને આર્યદિન વગેરે 16,000 સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી. પુષ્પચૂલા વગેરે 38,000 સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. સુરત વગેરે 1,64,000 શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી અને સુદંદ વગેરે 3,27,000 શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સાવરિકા સંપદા હતી. તથા કેવડી નહીં પણ કેવડીની જેમ સર્વાક્ષર સન્નિપાતી 314 પૂર્વધારી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી 1400 અવધિજ્ઞાનીઓની 1,000 કેવળ જ્ઞાનીઓની 1100 વૈક્રિય લબ્ધિવાળી મુનિઓની 600 મન પરય જ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા 1,000 સાધુઓ સિદ્ધપદને પામેલા અને 2,000 સાધ્વીજીઓ સિદ્ધપદને પામી હતી. વળી 800 વિપુલમતીઓની, 600 વાદીઓની અને 1200 અનુત્તર વિમાનની ઉત્પન્ન થનારા મુનિઓની સંપદા હતી. પુરુષાદાન્ય શ્રી પાર્શ્વનાથ અર્યંતની 2 પ્રકારની અંતર્કૃત ભૂમિ એટલે કે મુક્તિમાં જનારાઓની મર્યાદા હતી. એક યુગાંતર ભૂમિ અને બીજી પર્યાયાંત ભૂમિ. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને માંડીને 4થા પટેતર પુરુષ સુધી મુક્તિ માર્ગ ચાલ્યો અને યુગાંતકૃત ભૂમિ અને પાર્શ્વનાથ પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી 3 વર્ષે કોઈ મુનિ મોક્ષે ગયા તે પર્યાયાંત કૃત ભૂમિ જાણવી. પુરુષોત્તમ શ્રી પાર્શ્વનાથ અર્યંત 30 વર્ષ સુધી ગર્ભ અવસ્થામાં રહીને 83 રાત્રિ દિવસ છદ્મસ્તમાં અવસ્થામાં રહી ત્યાં 83 દિવસ ઓછા 70 વર્ષ સુધી કેવડી પર્યાય પાડીને એમ પૂર્ણ 70 વર્ષ સુધી ચારિત્ર્ય પર્યાય પાડીને એ રીતે સંપૂર્ણ 100 વર્ષનું આયુષ્ય પાડીને વેદની આયુષ્ય નામ અને ગોત્ર કર્મ એમ 4 અગાતિ કર્મનો ક્ષય કરી આ અવસર પીણીનો દુસ્સમ સુસમ નામનો 4થો આરો ઘણો વ્યતીત થાય છે. તે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લ પક્ષ એ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી સમેશિખર નામના તીર્થ પર પર્વતના શિખર ઉપર પોતાના સહિત 34 એટલે કે બીજા 33 શ્રમણોની સાથે પાણી વગરના માક્ષસમાં તપતી વિશાખા નક્ષત્રનો ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે સવારના સમયે બંને હાથો લાંબા રાખીને કાર્યોસક ધ્યાનથી મોક્ષે ગયા. સંસારથી નિવૃત્ત થયા, સર્વ દુઃખથી મુક્ત થયા. એ પ્રભુના શાસન રક્ષક પાર્શ્વયક્ષ અને પદ્માવતી યક્ષિણી હતા. પુરુષાદાન્ય શ્રી પાર્શ્વનાથ અર્યંતને મોક્ષે ગયા અને 1200 વર્ષ અને 1300માં શેકાનું 30મું વર્ષ જાય છે ત્યારે આ સૂત્ર પુસ્તકો લખાયા છે. ઇતિ પાર્શ્વનાથ ચરિત્ર સમાપ્ત. પાર્શ્વનાથના બધા કલ્યાણકો કયા અને નક્ષત્રમાં થયા? બધા કલ્યાણકો. હવે નેમિનાથ પ્રભુનું ચરિત્ર કહેવાય છે. તે કાળ અને તે સમયને વિશે શ્રી નેમિનાથ પ્રભુના 5 કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા. એ ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી છવીને ગર્ભમાં આવ્યા. ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા. ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી. ચિત્રા નક્ષત્રમાં કેવળ જ્ઞાન પામ્યા અને મોક્ષ પણ ચિત્રા નક્ષત્રમાં જ પામ્યા. શ્રી નેમિનાથ પ્રભુનું તે કાળ અને તે સમયે જે આ ચોમાસાનો 4થો માસ અને 7મું પક્ષ એટલે કાર્તિક માસ કૃષ્ણ પક્ષ તેની 1232 સાગરોપમની સ્થિતિવાળા અપરાજિત વિમાનમાંથી અંતરહિત છવીને આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સૌર્યપુર નગરમાં સમુદ્ર વિજય રાજાની શિવાદેવી નામે રાણીના ઉદરમાં મધ્યરાત્રિએ સમય ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો
યોગ પ્રાપ્ત થાય છે તે ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં માતાને આવેલા 14 સપના અને તેના ફળ, પ્રશ્ન તથા વ્યંતદેવોએ આણેલા નિદાન વગેરેનું બધું વર્ણન શ્રી મહાવીરદેવના ચરિત્રમાં આવેલ છે તે રીતે જાણવું. શ્રી નેમિનાથ પ્રભુ તે કાળને તે સમયે જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લ પક્ષ તેની પંચમીના દિવસે 9 માસ બરાબર પૂર્ણ થઈ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થાય છે તે આરોગ્યવાળા એવા શિવાદેવીએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મ મહોત્સવ અને જન્માભિષેક મહાવીર પ્રભુના જીવન વૃત્તાંતમાં કહેલ છે તે રીતે બધું જાણવું. જન્મ મહોત્સવમાં સમુદ્ર વિજય રાજાએ કર્યો અને અમારા કુમારનું નામ અરિષ્ટ નેમિ થાઓ ત્યાં સુધી બધું જાણવું. શ્રી નેમિ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શિવા માતાએ ગર્ભમાં રિષ્ટ રત્નમય નેમિ એટલે ચક્રધારા દીઠી હતી. તે ઉપરથી પિતાએ તે બાળકનું નામ અરિષ્ટ નેમિ રાખ્યું. નામમાં અપમંગળ ટાળવા માટે ઉમરેલ છે. કોઈ વખત યુવા અવસ્થાને પામેલા શ્રી નેમિ કુમારે શિવાદેવી માતાને કહ્યું કે હે પુત્ર, તું પરણીને અમારા મનોરથ પૂર્ણ કર. હવે એક સમય નેમિ કુમાર મિત્રની પ્રેરણાથી ફરતા ફરતા શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધ શાળામાં આવ્યા. ત્યાં તેમણે મિત્રના કહેવાથી આંગળીના અગ્રભાગ વડે કુંભારના ચાકની જેમ ચક્રને ફેરવ્યું, કમળના નાળની જેમ સારંગ ધનુષ્યને વાળ્યું, લાકડીની જેમ કૌમુદી ગદાને ઉપાડી અને 5 જણે શંખ લઈને વગાડ્યો. જ્યારે પ્રભુ શંખ વગાડ્યો ત્યારે હાથીઓ આલન સ્તંભોને ઉખેડીને ઘરોને પાડતા ભાગવા લાગ્યા, તેમજ ઘોડાઓ બંધન તોડીને આશ્વસેનામાંથી ભાગવા લાગ્યા. સકળ નગર વ્યાકુળ થવાથી સાથે બૈરાસને અનુભવતું હતું. એવો શંખનો ભયંકર શબ્દ સાંભળી શત્રુ ઉત્પન્ન થયો છું એવી શંકાથી શ્રી કૃષ્ણ આયુધ શાળામાં દોડી આવ્યા. ત્યાં નેમિ કુમારને જોવાથી શ્રી કૃષ્ણ કહ્યું કે આપ બંને જણ આપણા બાહુબળની પરીક્ષા કરીએ. અને પછી મલ્લકુસ્તી શાળામાં શ્રી કૃષ્ણ નેમિ કુમારને તેડી ગયા. તે નેમિ કુમારે શ્રી કૃષ્ણને કહ્યું કે આપણે મલ્લોની જેમ જમીન પર આડોટીએ તે બરાબર નહીં, તેથી આપણે બંને એકબીજાની લાંબી કરેલ ભુજા વાળીએ. કૃષ્ણએ તેને સ્વીકાર કર્યો અને પોતાની ભુજા લાંબી કરી નેમિ કુમારે તે ભુજાને કમળના નાળની જેમ તરત વાળી દીધી. પછી શ્રી નેમિ કુમારે પોતાની ભુજા લાંબી કરી શ્રી કૃષ્ણ તેને વારવાના ઘણા પ્રયત્ન કર્યા, ખૂબ બળ વાપર્યું અને કાષ્ટની જેમ તે વાળી શકાય નહીં. પછી ખેદ પામેલા શ્રી કૃષ્ણે વિચાર્યું કે બળવાન એવા શ્રી નેમિ કુમાર મારું રાજ્ય લઈ લેશે. પછી શ્રી કૃષ્ણ બળભદ્ર સાથે એકાંતમાં ચર્ચા કરવા લાગ્યા, આપણે હવે શું કરવું. નેમિ કુમાર બળવાન છે ત્યારે આકાશવાણી થઈ કે હે કૃષ્ણ, પૂર્વે શ્રી નેમિનાથ પ્રભુએ કહેલ છે કે અરિષ્ટ નેમિ કુમાર અવસ્થામાં દીક્ષા લઈ 22માં તીર્થંકર થશે. તે સાંભળીને નિશ્ચિત બનેલા શ્રી કૃષ્ણ નેમિ કુમારને લઈને એની અંતઃપુરની રાણીઓ સહિત જલક્રિયા કરવા માટે તળાવમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી કૃષ્ણે નેમિ કુમારને જલ સિંચનદારી કરીને પોતાના રાણીઓને પણ તેમ કરવાનું કહ્યું અને નેમિ કુમાર સાથે નિસંકોચપણે જલ કરી વિવાહની ભાવના કરાવી એમ કહ્યું. એ સાંભળી કેટલીક સ્ત્રીઓ તેમને પરાગના પાણી છાંટવા લાગી, કેટલીક પુષ્પના દડાઓ છાતીમાં મારવા લાગી, કેટલીક શિક્ષક કટાસથી જોઈને મર્મ ભેદી વચનો કહેવા લાગી, કેટલીક કામ કલાના વિલાસો બતાવીને આનંદ અનુભવવા લાગી. પછી તે બધી સ્ત્રીઓ એકી સાથે જલ સિંચનથી પ્રભુને વ્યાકુળ કરવા લાગી. ત્યારે આકાશવાણી થઈ કે અરે સ્ત્રીઓ, મેરુ પર્વત પર 64 ઇન્દ્રિયો દેવો સહિત ભેગા મળીને એક યોજનવાળા મુખના 1000 ગળાઓ વડે બાલ્ય અવસ્થામાં એવું નેમિ કુમારનો અભિષેક કર્યો હતો. ત્યારે તદ્દન બાળ અવસ્થામાં પણ વ્યાકુળ થયા ન હતા. તો હમણાં આ યુવાનીમાં શું તમારા જલ સિંચનની કીડાઓથી વ્યાકુળ થશે? એ માટે તમારો પ્રયાસ નિષ્ફળ સમજજો. એ સાંભળીને વિસ્તારથી જલક્રિયા કરી તળાવને કાંઠે સુવર્ણ સિંહાસન ઉપર નેમિ કુમારને બિરાજમાન કરી બધી સ્ત્રીઓ તેમની ચારે બાજુ બેસી ગઈ. ત્યારબાદ રૂકમણીએ કહ્યું કે હે નેમિ કુમાર, તમે આજીવિકાના કાયરપણાથી વિવાહ કરતા નથી, તે બરાબર નથી. તમારા ભાઈ 32,000 સ્ત્રીઓને પરણીને પણ પાડે છે, તો તમારી પણ આજીવિકા ચલાવશે. પછી સત્યભામાએ કહ્યું કે ઋષભદેવાદી તીર્થંકરે વિવાહ કરેલ, રાજ્ય પણ કરેલ અને દીક્ષા પણ લીધી તથા મોક્ષ પણ ગયા છે, તો તમે તો તેમનાથી જુદી જાતના જ મોક્ષગામી છો. માટે હે અરિષ્ટ નેમિ, વિચાર કરી પરણીને ગ્રસ્ત જીવન જીવીને તમારા બંધુ અને મનને આનંદ પમાડો. પછી જાંબુવતીએ કહ્યું કે હે નેમિ કુમાર, પૂર્વ હરિવંશના આભૂષણ સમાસી મુનિસ્વત સ્વામી પર પરણીને પુત્રવંત થઈ સંસાર ભોગવીને પછી દીક્ષા લઈ તીર્થંકર થયા છે અને મોક્ષે પણ ગયા છે. પછી પદ્માવતીએ કહ્યું કે પત્ની વિના પુરુષની શોભા નથી અને પત્ની વિનાના પુરુષનો કોઈ વિશ્વાસ કરતું નથી, તેમ પત્ની વિનાનો પુરુષ અપમાનિત પણ થાય છે. ગાંધારીએ કહ્યું કે પત્ની વિના યાત્રા, ઉત્સવ, ઉજાણી, સંઘ પર્વ અને વિવાહ વગેરે પણ શોભતા નથી. પછી ગૌરી કહ્યું કે તિરંજ જાતિના પક્ષીઓ પણ આખો દિવસ બહાર ફરી સાંજે પોતાના માળામાં પત્નીઓ સાથે સુખે નિવાસ કરે છે. માટે હે દિયર, તમે તો તે પશુઓથી પણ શું હિન્ન બુદ્ધિવાળા છો. પછી લક્ષ્મણાએ કહ્યું કે સ્નાનાદિક સકલ અંગ સેવામાં સહાય કરનાર પત્ની વિના પુરુષની સી દશા થાય. પછી સુસીમાએ કહ્યું કે પત્ની વિના ઘરે આવેલા મહેમાનો, અતિથિ, મુનિરાજ વગેરેની સેવા ભક્તિ કોણ કરે. એવી રીતે બીજા પણ સ્ત્રીઓની વચનયુક્તિથી તથા યાદવોના આગ્રહથી મૌન સેવતા હાસ્યયુક્ત મુખવાળા નેમિ કુમારને જોઈને ના નથી પડતા માટે માન્ય કરેલ છે. એવા ન્યાયથી નેમિ કુમારે વિવાહની હા કહી છે. બધી સ્ત્રીઓ બોલવા લાગી. પછી ઉગ્રસેન રાજાની દીકરી અને કંસની બહેન જે કુમારી રાજીમતી હતી તેની માંગણી કરી. શ્રી કૃષ્ણએ માન્ય કરાવીને કૌષ્ટિક નામના નિમિત્તે અને નેમિ કુમાર રાજીમતીનું લગ્નનું મુહૂર્ત પૂછ્યું. નિમિત્તે કહ્યું કે ચાતુર્માસના બીજા પણ કેટલી કાર્યોની ના કહેલ છે, તો વિવાહ કેમ થાય. ત્યારે રાજા સમૃદ્ધિ વિજય કહ્યું કે શ્રી કૃષ્ણ મહા મહેનતે નેમિ કુમારને પરણવાની હા કરાવી છે, તો એ કામમાં હવે વિલંબ ન જોઈએ, વિઘ્ન ન થાય એવા સમિતમ દિવસો કહો. ત્યારે નિમિત્તોએ શ્રાવણ સુધી છઠ્ઠનું મુહૂર્ત આપ્યું. પછી વિવાહને યોગ્ય વસ્ત્રંકલોથી અલંકૃત અને રથમાં બેઠેલા જનતાને આનંદ આપનારા છત્રથી સોંપતા સમુદ્ર વિજય વગેરે દર્શાવતા તથા કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવારથી પરિવારેલા શ્રી નેમિ કુમાર, શિવાદેવી વગેરે ઉત્તમ સ્ત્રીઓ ધવલ મંગલ ગીતો ગાતે છે તે પરણમાં ચાલ્યા. આગળ ચાલતા તેમણે સારથીને પૂછ્યું કે આ મહાન મહેલ કોનો છે. સારથીએ કહ્યું કે મહેલ ઉગ્રસેન રાજાનો છે અને સામે દેખાતી બે સ્ત્રીઓ રાજીમતીની સખીઓ છે. આ વખતે સખીઓમાંની મૃગલોચનાએ ચંદ્રનનાને કહ્યું કે સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ વખાણવા લાયક છે કે જેનું પાણી ગ્રહણ આવો શ્રેષ્ઠ પતિ કરશે. ત્યારે ચંદ્રનનાએ કહ્યું કે વિધાતાને આવી અદ્ભુત રૂપે રાજીમતીને બનાવીને તેને યોગ્ય વર સાથે ન જોડે તો વિધાતાની કિંમત સી. આ વખતે વાજિંત્રોના શબ્દો સામે રાજીમતી પણ ત્યાં આવીને કહેવા લાગી કે અરે સખીઓ, ભવ્ય સમારોહ પૂર્વક આવતા એવા મારા સ્વામીને તમો જ જોશો, શું મને જોવા નહીં દો. એમ બોલતી તે બંને સખીઓ
વચ્ચે ઊભી રહીને જોવા લાગી અને નેમિકુમારને જોતા જ તેને થયું કે શું આ ઇન્દ્ર છે, ચંદ્ર છે, સૂર્ય છે, પાતાલકુમાર છે કે કામદેવ છે અથવા મારા ભાગ્યનો સમૂહ છે. મૃગલોચના રાજીમતીના અભિપ્રાયને જાણીને હસતી છતી ચંદ્રાનને કહેવા લાગી કે સર્વગુણ સંપન્ન એવા પણ આ વરમાં એક દૂષણ છે, પરંતુ રાજીમતીના સાંભળતા હું કહી શકતી નથી. પછી ચંદ્રનનાએ કહ્યું કે એ દૂષણ તો મેં પણ જાણ્યું છે, પણ હમણાં મૌન ધારણ કરવું સારું. આ સાંભળી મધ્યસ્થતાપૂર્વક રાજીમતી કહ્યું કે હે સખીઓ, ભુવનમાં અત્યંત ભાગ્યવતી અને ધન્યવાદને પાત્ર એવી કોઈ કન્યા જ મારા આવા અનુપમ ઉત્તમ વરને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આવા સર્વગુણ સંપન્ન વરમાં પણ જે દૂષણ કહ્યું હોય તે તો દૂધમાંથી પોરા કાઢવા જેવી અસંભવિત વાત છે. ત્યારે સખીઓએ કહ્યું કે બહેન, વરનો પ્રથમ તો ગૌરવર્ણ જોવાય, બાકી તો ગુણો તો પરિચય થઈ જાણે. આ વરનો કર્ણ તો કાજલ જેવો શ્યામ છે. રાજીમતીએ કહ્યું કે આજ સુધી તમે ચતુર છો એમ માનતી હતી, પરંતુ એ માન્યતા ભૂલ ભરેલી સમજાય છે, કારણ કે તમે અનેક ગુણોનું કારણ જે શ્યામવર્ણનું ભૂષણ છે તે તમને દૂષણપૂર્ણ લાગે છે. શ્યામપણામાં અને શ્યામના આશ્રિત પદાર્થોમાં ગુણો છે અને કેવલ ગૌરવપણામાં દૂષણ રહેલા છે તે હું કહું છું. તમે સાંભળો. જુઓ, પૃથ્વી, ચિત્રાવેલ, અગરુ, કસ્તુરી, મેઘ, કોકિની, કેસ, કસોટી, મશી અને રાત્રિ એ સર્વ કૃષ્ણ વર્ણવાળી વસ્તુઓ હોવા છતાં મહાન ગુણવાળી છે. તથા કપૂરમાં કોલસા, ચંદ્રમાં કલંક, નેત્રોમાં કીકી, ભોજનમાં મરી, ચિત્રમાં રેખા એ કૃષ્ણ વૃક્ષ વર્ણવાળી વસ્તુઓ છતાં ગુણકારી છે. પરંતુ મીઠું, ખારું, હિમ બાળનારું, અતિ સફેદ શરીરવાળા રોગી, ચૂનો, પરવશ ગુણવાળો અને ગૌરવ વર્ણવાળા પદાર્થો પણ અવગુણવાળા છે. આ વાતોનો સમય શ્રી નેમિકુમારે પશુઓનો કરુણ સ્વર સાંભળીને સારથીને પૂછ્યું કે આ શું સંભળાય છે. સારથીએ કહ્યું કે તમારા વિવાહ પ્રસંગે એકત્ર થયેલ માણસોની ભોજન વિધિ માટે આનેલા પશુઓનો આ શબ્દ સંભળાય છે. આ સાંભળીને નેમિકુમારને થયું કે આ વિવાહનો મહોત્સવ ધિક્કાર પાત્ર છે, જે આ પશુઓ માટે અનુત્સવ શોકરૂપ છે. આ સમયે રાજીમતીનું જમણું નેત્ર ફરકતું હતું એ વાત તેણે સખીઓને કહી. ત્યારે સખીઓએ કહ્યું કે તારું અપમંગલ નાશ પામો એમ કહી તૂતું કરવા લાગી. આ સમયે નેમિકુમાર સારથીને કહ્યું કે રથને પાછો વાળ, મારે વિવાહ કરવો નથી. અને પશુ રક્ષકોને કહ્યું કે આ બધા પશુઓને છોડી મૂકો. એટલે તેમણે પશુઓને છોડી દીધા. સારથીએ રથ પાછો વાળ્યો. ત્યારે સમુદ્ર વિજય રાજાએ અને શિવાદેવી વગેરે સજ્જનોએ રથને અટકાવીને શિવાદેવીને કહ્યું કે હે પુત્ર, તું એકવાર વિવાહ કરીને તારી વહુનું મુખ મને બતાવ. ત્યારે નેમિકુમારે કહ્યું કે હે માં, તમો એ આગ્રહ ન કરો. મને માનુષી સ્ત્રી પર પ્રેમ નથી, મને મુક્તિ સ્ત્રી પર પ્રેમ થયો છે, તેથી તેને મેળવવા પ્રયત્ન કરીશ. આ સમયે રાજીમતી પણ હા દેવ, આ શું થયું એમ કહીતી મૂર્છિત ખાઈ જમીન ઉપર પડી ગઈ. સખીઓએ ચંદનરસ વગેરે સીતો ઉપચારોથી સચેતન કરીને રાજીમતીને વિલાપ કરતી કહેવા લાગી કે હે નિરૂપમ નાથ, હે જગશરણ, હે કરુણા સમુદ્ર, તમે મને ત્યજીને ક્યાં જાઓ છો? હે જાદવકુળ કમળ સૂર્ય, તમે આ શું કર્યું? વળી તે આક્રોશ કરતી કહે છે કે હે ધૂર્ત, અનંત સિદ્ધ જીવોએ સેવેલી એવી મુક્તિરૂપે વેશ્યા પર જ તમને પ્રીતિ હતી, તો મને શા માટે હેરાન કરી? આ સાંભળી સખીઓએ કહ્યું કે અરે બહેન, આવા કાળા કુમરા અને વૈરાગી વર પર આટલો બધો રાગ શા માટે રાખે છે? દુનિયામાં શું સારા વર નથી મળતા? જરૂર મળે તો એનો મોહ તજી દે. આ સાંભળી રાજીમતીએ કહ્યું, જો પશ્ચિમમાં સૂર્યનો ઉદય થાય અને પૂર્વમાં સૂર્યનો અસ્ત થાય તો પણ હું આ નેમિકુમાર વિના અન્ય વર નહીં કરું. વળી નેમિકુમારને સંબોધીને કહે છે કે હે રાજપુત્ર, તમે ઘરે આવેલા યાચકોને માંગ્યાથી વધારે આપો છો અને હું યાચના કરું છું, છતાં મારા હાથને હાથ આપ્યો નહીં, અર્થાત મારા હાથને ગ્રહણ કર્યો નહીં, પરંતુ મેં એ હાથે દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા મસ્તક ઉપર વાક્ષેપ કરાવીશ. હવે નેમિકુમારને વિવિધ પ્રકારે કહેતા રાજા સમુદ્ર વિજય અંતે કહે છે કે ઋષભદેવ આદિ જીનેશ્વરે વિવાહ કરી છે, રાજ્ય ચલાવ્યા પછી દીક્ષા લઈ મોક્ષે ગયા છે અને બાલ બ્રહ્મચારી એવા તમે તેમનાથી અધિક થાઓ. હવે શ્રી નેમિકુમારને ગ્રસ્ત અવસ્થામાં કુમારપણે 300 વર્ષ થયા. ત્યારે જીતકલ્પિક લોકાંતિક દેવો આવીને હે લોકનાથ, જગત હિતકારી, સુખકારી એવું ધર્મ તીર્થ પ્રવતાઓ વગેરે કહ્યું. આ વગેરે વર્ણન પૂર્વસી મહાવીર પ્રભુના વતનમાં આવી ગયેલ છે. એ પ્રમાણે અહીં પણ સર્વ દ્રવ્ય ગોત્રીઓએ વહેંચી આપ્યું તે સુધીનું જાણવું. પછી જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લ પક્ષ, તેની છઠ્ઠના દિવસે પહેલા પહોરે ઉત્તમ કુશ નામે સિદ્ધિકામાં બેઠેલા શ્રી નેમનાથ પ્રભુ મનુષ્ય દેવ અને અસુરોથી પરિવર્યા છતાં દ્વારકી નગરીમાં મધ્ય ભાગમાંથી નીકળીને નગરીની બહાર જ્યાં રૈવતક નામે ઉદ્યાન છે અને જ્યાં અશોક વૃક્ષ છે ત્યાં આવી પાલખીમાંથી ઉતરીને પોતાની મેળે જ કેશોના પંચમુષ્ટિ લોસ કર્યો અને છઠ્ઠના પાણી વિનાના તપતી ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે ઇન્દ્ર આપેલા એક દેવદૂષે વસ્ત્ર લઈને 1000 પુરુષોની સાથે દીક્ષા ગ્રહણ કરી અને ઘરમાંથી નીકળેલા પ્રભુ સાધુપણાને પામ્યા. શ્રી અરિષ્ટનેમી અર્યંત 54 રાત્રિ દિવસ નિરંતર પોતાના શરીરને વસી રવીને રહ્યા. અહીં પૂર્વસી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહેલ સર્વ અધિકાર જાણવો તો યાવત 55માં રાત્રિ દિવસમાં રહેલ એ પ્રભુને જે આ ચોમાસાનો ત્રીજો માસ અને 5મો પક્ષ એટલે આસો માસનો કૃષ્ણ પક્ષ તેના 15મા દિવસે એટલે અમાવસ્યાના દિવસના પાછલા પહોરે ગિરનાર પર્વતના શિખર ઉપર વેતસ વૃક્ષની નીચે 24 તપતી ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા પ્રભુને અનંત અને અનુપમ એવા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયા. એથી સર્વલોકમાં રહેલ સર્વ પ્રાણીઓના સંપૂર્ણ ભાવોને જાણતા છતાં વિચરે છે. પ્રભુના કેવલ જ્ઞાનની વધામણી મનપાલકે શ્રી કૃષ્ણ વાસુદેવને આપી. પછી સર્વ પરિવાર અને નગરજનો સાથે મોટા આડંબરપૂર્વક શ્રી કૃષ્ણ વાસુદેવ પ્રભુને વંદન કરવા ગયા. રાજ્યમતી પણ ત્યાં આવ્યા અને પ્રભુને દેશના આપી. તે સામે વર્દત વગેરે 2000 રાજાઓએ દીક્ષા લીધી. પછી શ્રી કૃષ્ણ રાજીમતીના સ્નેહનું કારણ પૂછતા પ્રભુએ કહ્યું કે પહેલા ભાવમાં
હું ધન નામે રાજ્યપુત્ર હતો ત્યારે રાજીમતીનો જીવ ધનવંતી નામે મારી પત્ની હતી. બીજા ભાવમાં અમે બંને પહેલા દેવલોકમાં દેવદેવી હતા. ત્રીજા ભાવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર થયો અને રત્નવતી નામે મારી પત્ની થઈ. ચોથા ભાવમાં અમે બંને ચોથા દેવલોકમાં દેવ થયા. પાંચમા ભાવમાં હું અપરાજિત રાજા અને મારી પ્રિયતમા નામે રાણી થઈ. છઠ્ઠા ભાવમાં અમે બંને 11મા દેવલોકમાં દેવ થયા. સાતમા ભાવમાં હું શંખ નામનો રાજા થયો અને યશોમતી નામે મારી રાણી થઈ. આઠમા ભાવમાં અમે બંને અપરાજિત વિમાનમાં દેવ થયા. અને આ નવમા ભાવમાં હું અને આ રાજીમતી છે. હે કૃષ્ણ, 9 ભાવના સંબંધથી એ રાજીમતીનો મારા પર સ્નેહ છે. પછી શ્રી કૃષ્ણ વાસુદેવ પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયા. પ્રભુ વિજય વિહાર કરી ગયા અને વીરતા રેવંતાચલ પર્વત પર સમસર્યા. આ વખતે અનેક રાજપુત્રીઓ સાથે રાજીમતીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને પ્રભુના નાના ભાઈ રતનેમીએ પણ દીક્ષા લીધી. કોઈક વખત રાજીમતી સ્વાદેવી પ્રભુને વંદન કરીને પાછા જતા હતા. વરસાદ પડવાથી વસ્ત્રો ભીંજાયા. તેથી તેઓ રસ્તાના એક ગુફામાં ગયા અને ત્યાં પોતાના ભીંજાયેલા વસ્ત્રો ઉતારીને સુકાવ્યા. આ ગુફામાં પહેલેથી રતનેમી મુનિ એક બાજુ ઊભા હતા. તેમણે વસ્ત્ર રહિત અતિ સૌંદર્યવતી રાજીમતીને જોવાની સાથે જ પોતાના મનમાં સંયમ ગુમાવ્યો. ધૈર્ય છોડી કુળની લજ્જા ત્યજીને કહ્યું કે હે સુંદરી, તપતી આવા સૌંદર્યયુક્ત શરીરને શા માટે સુકાવો છો? આવો આપણે બંને સાથે ભોગ સુખની જન્મ સફળ કરીએ અને અંતે આપણે બંને ચારિત્ર લઈને આત્મશુદ્ધિ કરીને મુક્તિ મેળવી લેશું. રથનેમીના શબ્દો સાંભળીને તરત વસ્ત્ર પહેરી ધૈર્ય રાખી રાજીમતી કહ્યું કે હે મહાનુભાવ, તમને આવો નરકમાં નાખનારો અભિલાષ કેમ થયો છે? તમે સર્વ સાવધાની પ્રતિજ્ઞા લઈને તેનો ભંગ કરવા તૈયાર થયા છો અને વમન કરેલા વિષયોને ફરી ઈચ્છો છો. તે શું તમો અંગદન કુળના સર્પોથી પણ ઉતરતા છો? અગદન કુળના સર્પો મૃત્યુને સ્વીકારે છે પરંતુ વમેલ વિષને પાછું લેતા નથી. માટે હે રથનેમી, તમે કેવા ઉચ્ચ ગુણમાં જન્મ્યા છો તે વિચારો. આવી વિપરીત વિચારણા કરતા પહેલા આત્માને સમજવાનો પ્રયત્ન કરો. વગેરે રાજીમતીના કહેલ વચનોને સાંભળીને પ્રતિબદ્ધ પામેલા રથનેમી પ્રભુ પાસે તેની આલોયા લઈને તપ કરીને મોક્ષે ગયા. રથનેમી મુનિ 400 વર્ષ તક ગ્રહસ્થ અવસ્થામાં રહ્યા, 1 વર્ષ સત્મસ્થ અવસ્થામાં રહ્યા અને 500 વર્ષ કેવળ જ્ઞાનીપણે જગતને બોધ આપીને એમ 900 વર્ષનું આયુષ્ય ભોગવીને મોક્ષે ગયા. રાજીમતી પણ 400 વર્ષ ગ્રહવાસમાં, 1 વર્ષ છદ્મસ્તપણે રહીને 500 વર્ષ કેવડીપણે વિચરીને જગતમાં બોધ આપીને સર્વે મળીને 900 વર્ષનું આયુષ્ય ભોગવીને મોક્ષે ગયા. એટલે નેમિનાથ પ્રભુ સાથેનો ઘણા કાળથી ઈચ્છિત એવો શાશ્વત સંજોગ પામ્યા. અર્યંત અરિષ્ટ નેમી પ્રભુને 18 ગણો અને 18 ગણતરો હતા. એ પ્રભુને વર્ધત વગેરે 18,000 સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી. આર્ય યક્ષિણી વગેરે 40,000 સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. નંદ વગેરે 1,69,000 શ્રમણ પાસકની ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી. અને મહાસુવ્રતા વગેરે 3,36,000 શ્રમણ પાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી. તથા જીન નહીં છતાં જીનની જેમ સર્વાક્ષર સન્નિપાતી એવા 414 પૂર્વધારીઓની સંપદા હતી. વળી 1500 અધિક જ્ઞાનીઓની, 1500 કેવલ જ્ઞાનીઓની, 1500 વૈક્રિય લબ્ધિવાળાઓની, 1,000 વિપુલમતી જ્ઞાનીઓની, 800 વાદીઓની અને 1600 અનુત્તર વિમાનના ઉત્પન્ન થનાર મુનિઓની સંપદા હતી. એ પ્રભુના 1500 સાધુઓ સિદ્ધ થયા અને 3000 સાધ્વીજીઓ સિદ્ધ થઈ હતી. અયંતસી અરિષ્ટ નેમિનાથ પ્રભુએ 2 પ્રકારની અંતર્ગત ભૂમિ હતી. એક યુગાંત ભૂમિ અને બીજી પર્યાંતકૃત ભૂમિ. તેમાં પ્રભુ મોક્ષે ગયા પછી 8 પાટાનુપટ સુધી મોક્ષ માર્ગ ચાલ્યો. તે યુગાંતકૃત ભૂમિ તથા પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી 2 વર્ષ કોઈક સાધુ મોક્ષે ગયા. ત્યારથી તેમના શાસનનો માર્ગ ચાલ્યો. તે પર્યાંતકૃત ભૂમિ જાણવી. અર્યંત અરિષ્ટ નેમી પ્રભુ 300 વર્ષ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. 54 રાત્રિ દિવસ છદ્મસ્ત અવસ્થામાં રહ્યા અને 54 રાત્રિ દિવસ ઓછા એવા 700 વર્ષ સુધી કેવડી પરાય પાણીને તથા 700 વર્ષ સુધી ચારિતે પરાય પાણીને આ રીતે સંપૂર્ણ 1000 વર્ષનું આયુષ્ય ભોગવીને વેદની આયુ, નામ અને ગોત્ર એમ 4 અગાતી કર્મોનો ક્ષય કરીને આ અવસર પીડિકાનો દુસમ સુસમ નામનો ચોથો આરો બહુ ગયે છે. તે ઉનાળાનો ચોથો માસ અને આત્મપક્ષ એટલે આષાઢ શુક્લ પક્ષની તેની અષ્ટમીના દિવસે તીર્થ સ્વરૂપ ગિરનાર પર્વતના શિખર ઉપર 536 સાધુઓ સહિત 24 માસના ઉપવાસ તપસ્યા અનશન કરી પૂર્વક ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત છે. તે મધ્યરાત્રિના સમયે પદ્માસને બેઠેલા છે. અર્યંત અરિષ્ટ નેમી પ્રભુ નિર્વાણ પામ્યા. યાવત સર્વ દુઃખોથી મુક્ત થયા પ્રભુના શાસન રક્ષક ગોમેદ યક્ષ અને અંબિકા યક્ષિણી હતા. નિર્વાણ પામેલા યાવત સર્વ દુઃખોથી મુક્ત થયેલા શ્રી નેમિનાથ પ્રભુ 84,000 વર્ષ વ્યતીત થયા અને 85માં 1000 વર્ષમાંથી પણ 900 વર્ષ વ્યતીત થયા. પછી 10મા સેકાનું 80મું વર્ષ જાય છે. અર્થાત શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી 84,000 વર્ષે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. તેથી શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી 84,980 વર્ષે આગમો શાસ્ત્ર લખાયા. આ પ્રભુના શાસનમાં 12મા બ્રહ્મદત્ત ચક્રવર્તી, 9મા પ્રતિ વાસુદેવ, જરાસંઘ વાસુદેવ, કૃષ્ણ અને બળદેવ બલભદ્ર થયા છે. ઇતિ શ્રી નેમિનાથ ચરિત્ર સમાપ્ત. શ્રી નમિનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવે જંબુદ્વીપ મહાવીરદેવના ભરત વિજયની કૌસંબી નગરીમાં સિદ્ધાર્થ નામે રાજા હતા. તેમણે સમ્યક્ત પામી દીક્ષા લઈ 20 સ્થાનક પારાદી તીર્થંકર નામ કરવા માંડ્યું. ત્યાંથી અપરાજિત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવી મિથિલા નગરીમાં વિજય રાજાની વિપ્રા રાણી ઉદરમાં 14 સ્વપ્ન સૂચિતા. આસો સુધી પૂનમના આવ્યા અને શ્રાવણવદી આટમના જન્મ્યા. સુવર્ણની કાંતિ, નીલકમલ લંછન અને 15 ધનુષ્યની ઊંચાઈ વાળા પ્રભુ 2,000 વર્ષે કુમાર પડે રહી 5,000 વર્ષ રાજ્ય ભોગવી. અંતે સાવન સાઈ દાન દઈ આષાઢવદી નવમીના દિવસે 1,000 રાજાઓ સાથે દીક્ષા લઈ 9માં છદ્મસ્ત રહી. માક્ષ શુક્લ એકાદશીના મિથિલામાં કેવળ જ્ઞાન પામી ઘણા ભવ્યજીઓને પ્રતિબોધી 2,000 વર્ષ દીક્ષા પાડી. 10,000 વર્ષ આયુષ્ય ભોગવી 1,000 મુનિઓની સાથે સમેત શિખર ઉપર માસિક અંશન કરી વૈશાખવદી દસમના દિવસે મોક્ષે ગયા. પ્રભુને કુંભ વગેરે 17 ગણધરો સહિત 20,000 સાધુઓ, અનિલા વગેરે 41,000 સાધ્વીજીઓ, 1,70,000 શ્રાવકો અને 3,48,000 સાવિકોનો એટલો પરિવાર હતો. એ પ્રભુના શાસનમાં 10મા હરિશેણ અને 11મા જય નામે ચક્રવર્તી થયા. નમિનાથ પ્રભુ મોક્ષે ગયે 5,84,980 વર્ષ થયા ત્યારે પુસ્તકો લખાયા છે. એ પ્રભુના શાસન રક્ષક ભુકુટી યક્ષ અને ગાંધારી યક્ષિણી હતા.
શ્રી મુનિસુત પ્રભુ આગલા ત્રીજા ભાવમાં અપર મહાવીદેવના ભરત વિજયની ચંપાપુરી નગરીમાં સુરશ્રેષ્ઠ રાજા હતા. સમ્યક્ત પામી દીક્ષા લઈ વિશ્વસ્થાનક તપારાથી તીર્થંકર નામકરણ બાંધી ત્યાંથી પ્રાણત દેવલોકમાંથી ચવીને રાજગૃહ નગરીમાં સુમિત્ર રાજાની પદ્માવતી રાણીના ઉદરમાં શ્રાવણ સુધી પૂનમના 14 સ્વપ્ન સૂચિત આવ્યા. જેઠવદી અષ્ટમીને જન્મ્યા શ્યામ કાંતિવાળા કર્મોના લાંછનવાળા 20 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 7,500 વર્ષ કુમાર પડે રહી 15,000 વર્ષ રાજ્યપાણી સાવન સહિત દાન દઈ 1,000 રાજાઓની સાથે ફાગણ સુધી બારસે દીક્ષા લઈ 11 માસ છદ્મસ્ત રહી ફાગણ વધી બારસના રાજગૃહમાં કેવલ જ્ઞાન પામી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધી અંતે સમેત શિખર ઉપર 1,000 મુનિઓ સાથે એક માસનું અનશન કરી 7,500 વર્ષ દીક્ષા પાડી સર્વ 30,000 વર્ષનું આયુષ્ય ભોગવીને જેઠ વધી નવમીના પ્રભુ મોક્ષે ગયા. એ પ્રભુને ઇન્દ્ર વગેરે 18 ગણતર સહિત 30,000 સાધુઓ પુષ્પવતી પ્રમુખ 50,000 સાધ્વીઓ 1,72,000 શ્રાવકો અને 3,50,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. એ પ્રભુના શાસનમાં નવમા મહાપદ્મ ચક્રવર્તી થયા તથા આત્મા પ્રતિ વાસુદેવ રાવણ વાસુદેવ લક્ષ્મણ અને બળદેવ રામ થયા. શ્રાવક રક્ષણ વરુણદેવ અને નરદત્તા યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયા 11,84,980 વર્ષ થયા ત્યારે આ પુસ્તકો લખાયા છે. બધા ભગવાનોના ચરિત્ર આમાં આવશે શોર્ટમાં. શ્રી મલ્લીનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવમાં જમ્બુદ્વીપના અપર વિદ્યાના સલીલાવતી વિજયમાં વિતશોકા નગરીમાં મહાબળ રાજા હતા. ત્યાં સંયુક્ત પામી 6 મિત્ર રાજાઓ સાથે દીક્ષા લઈ વિશ્વસ્થાનક તપતિ તીર્થંકર નામકર બાંધી પછી વૈજયંત વિમાનમાં દેવ થઈ ત્યાંથી ચવીને મિથિલા નગરીમાં કુંભ રાજાની પદ્માવતી રાણીના ઉદરમાં ફાગણ સુધી ચોથના 14 સ્વપ્ન સૂચિત આવ્યા. માક્ષ સુધી એકાદશી જન્મ્યા કુંભલાંચનવાળા નીલકાંતિવાળા અને 25 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 100 વર્ષ કુમારે પણ રહીને અભ્યંતર પરિવાર યોગ્ય 300 સ્ત્રીઓ સાથે અને બાહ્ય પરિવાર યોગ્ય 1,000 પુરુષો સાથે માક્ષ સુધી એકાદશીના દીક્ષા લઈને તે દિવસે કેવજ્ઞાન પામીને અને ભવ્યાત્માને પ્રતિબોધીને 54,900 વર્ષ દીક્ષા પાડીને 55,000 વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે 500 સાધ્વીઓ અને 500 મુનિઓ સાથે સમેત ઉપર માનસિક હંસ કરી ફાગણ સુધી બારસના મોક્ષે ગયા. પ્રભુને અભિષેક વગેરે 28 ગણતરો સહિત 40,000 સાધુઓ બંધુમતી આદિ 55,000 સાધ્વીઓ 1,83,000 શ્રાવકો અને 3,70,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક દેવ કુબેર યક્ષ અને વૈરોટ્ય યક્ષિણી હતા. એ પ્રભુને મોક્ષે ગયા 65,84,980 વર્ષ થયા ત્યારે પુસ્તકો લખાયા છે. શ્રી હરનાથ પ્રભુ આગલા ત્રીજા ભવ્યા જંબુદ્વીપના પૂર્વ મહાવિદેવના વત્સ વિજયમાં સુસીમા નગરીમાં ધનપતિ રાજા હતા. ત્યાં સંયુક્ત પામીને દીક્ષા લઈને વિશ્વસ્થાનક આરાધીને તીર્થંકર નામકરણ બાંધીને પછી 9મા ગ્રહવેકમાં દેવ થયા. ત્યાંથી ચવી હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવી રાણીના ઉદરમાં ફાગણ સુધી બીજના 14 સ્વપ્ન સૂચિત આવ્યા. માક્ષર સુધી 10મીએ જન્મ્યા નંદાવત લાંચન સુવર્ણ કાંતિ અને 30 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 21,000 વર્ષ કુમાર પણ 21,000 વર્ષ માંડલિક રાજા પણ 21,000 વર્ષ ચક્રવર્તી પણ રહીને સાવન સહિદાન આપીને 1,000 રાજાઓની સાથે માક્ષર સુધી એકાદશી દીક્ષા લઈ 3 વર્ષ છદ્મસ્ત રહી કાર્તિક સુધી બારસે હસ્તિનાપુરમાં કેવલ પામી અને ભવ્યાત્માઓને તારીને 21,000 વર્ષ દીક્ષા પાડી સર્વ આયુષ્ય 84,000 વર્ષનું ભોગવી સમેત શિખર ઉપર 1,000 મુનિઓની સાથે એક માસનું અનશન કરી માક્ષર સુધી 10મીના મોક્ષે ગયા. પ્રભુને કુંભ આદિ 33 ગણતરો સહિત 50,000 સાધુઓ 60,000 સાધ્વીઓ 1,84,000 શ્રાવકો અને 3,72,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક ષણમુખ યક્ષ અને ધારિણી યક્ષિણી હતા. પ્રભુજી પોતાએ 7મા ચક્રવર્તી હતા તથા એમના શાસનમાં 6ઠા પ્રતિ વાસુદેવ બલિ હતા. વાસુદેવ પુરુષ પુંડરીકા અને બળદેવ આનંદ નામે થયા તથા 8મા ચક્રવર્તી શુભમ થયા અને 7મા પ્રહલાદ પ્રતિ વાસુદેવ દત્ત વાસુદેવ નંદન બળદેવ થયા છે. એ પ્રભુ મોક્ષે ગયા પછી 1,000 કરોડ 65 લાખ અને 84,980 વર્ષ થયા ત્યારે ગ્રંથો લખાયા છે. શ્રી કુંતુનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે જંબુદ્રી પૂર્વમાં મહાવિદેવમાં આર્વત વિજયના ખડગી નગરમાં સિંહાવર નામે રાજા થયા. ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લઈ વિશ્વસ્થાનક આરાધી તીર્થંકર નામ કરવાની ત્યાંથી સર્વાત સિદ્ધ વિમાનમાં દેવ થઈ ત્યાંથી ચવી હસ્તિનાપુરમાં સુરાજાની શ્રીદેવી રાણીના ઉદરમાં શ્રાવણ વધી નવમીના 14 સ્વપ્ન સૂચિત આવ્યા અને વૈશાખ વધી 14 જન્મ્યા. છાગના લાંછનવાળા સુવર્ણ કાંતિવાળા અને 35 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 23,750 વર્ષ કુમાર પણ તેટલા જ વર્ષ માંડલિક રાજા પણ અને તેટલા જ વર્ષ ચક્રવર્તી પણ રહીને સાવન સરિક દાન આપી વૈશાખ વધી 5મના 1,000 રાજાઓ સાથે દીક્ષા લઈને 16 વર્ષ સતમસ્ત રહીને હસ્તિનાપુર ચૈત્ર સુધી ત્રીજના કેવળ જ્ઞાન પામ્યા અનેક ભવ્યાત્માઓને તારીને 33,750 વર્ષ દીક્ષા પાડી 95,000 વર્ષ સર્વ આયુષ્ય પાડી 1,000 મુનિઓ સાથે સમેત શિખર આવીને એક માસનું અનશન કરીને વૈશાખ વધી એકમે મોક્ષે ગયા. પ્રભુને સ્વયંભૂ વગેરે 35 ગણતરો સહિત 60,000 સાધુઓ દામિની વગેરે 60,600 સાધ્વીઓ 1,79,000 શ્રાવિકો અને 3,81,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક ગંધર્વ યક્ષ અને બલાદેવી યક્ષિણી હતા. પ્રભુ પોતે 6ઠા ચક્રવર્તી હતા. પ્રભુને મોક્ષે ગયા. એક પલ્લેપમના ચોથા ભાગ ઉપર 65,84,980 વર્ષ થયા ત્યારે ગ્રંથો લખાયા છે. શ્રી શાંતિનાથ પ્રભુ 12 ભાવમાંથી પહેલા ભાવમાં જંબુ ભરત રત્નપુરીમાં શ્રીશૈણ નામે રાજા હતા. ત્યાં સમ્યક્ત પામ્યા સમ્યક્ત સહિત 12 વ્રતની આરાધના કરી. બીજા ભાવમાં યુગલિયા થયા. ત્રીજા ભાવમાં પહેલા દેવલોકમાં દેવ થયા. ચોથા ભાવમાં વૈતાડ્ય ઉપર રતનપુર ચક્રવાલ નગરમાં અમિતેજ નામના વિદ્યાર્થ ચક્રવર્તી રાજા થયા. એટલે કોઈક વાર અચલ કેવડીને હું ભવ્ય છું કે અભવ્ય એવો પ્રશ્ન કરેલ. કેવડીએ કહ્યું કે તમે 9મા ભાવે જંબુદ્વીપના ભરતમાં 16મા શાંતિનાથ નામે તીર્થંકર થશો. અંતે સંયમ સ્વીકારીને ચારિત્ર પાડીને 5મા ભાવમાં 10મા દેવલોકમાં દેવ થયા. છઠ્ઠા ભાવમાં મહાવીરમાં અપરાજિત નામે બળદેવ થયા. એમણે અંતે 16,000 રાજાઓ સાથે દીક્ષા લીધી. 7મા ભાવમાં 12મા દેવલોકમાં દેવ થયા. 8મા ભાવમાં જંબુ મહાવીર વજ્રયુદ્ધ ચક્રવર્તી થયા. તેમણે અંતે 4,000 રાણીઓ 700 પુત્ર અને 4,000 રાજાઓ સાથે દીક્ષા લીધી. સારી રીતે પાડીને 9મા ભાવમાં ત્રીજા ગર્ભયકમાં દેવ થયા. 10મા ભાવમાં જમ્મુ મહાવિદેવમાં મેઘરથ નામે રાજા થયા. અત્યંત ધર્મનિષ્ઠ એવા એ રાજાની ઈશાનેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી તેને સહન ન કરવા એક દેવે પારેવાનો રાજાનો
શરણાગત બનાવીને સિંચાણા તરીકે ત્યાં આવીને પોતાનો ભક્ષ્ય લેવાનો આગ્રહ કર્યો. રાજાએ પારેવાને આપવાની ના પાડી. અંતે શરણાગત પારેવાએ બચાવવા એના પ્રમાણનું પોતાના શરીરનું માંસ આપવાનું કબૂલ કરી છરીથી કાપીને પોતાનું માંસ ત્રાજવામાં નાખવા માંડ્યું. પરંતુ પારેવાના વજન જેટલું દેવમયાથી ન થતાં પોતે જ પોતાને ભક્ષ્ય તરીકે સોંપી દેવા ત્રાજવામાં બેસી ગયા. આ જોઈ દેવ નમી પડ્યો, ક્ષમા માંગી અને ઈશાનેન્દ્રે કરેલી પ્રશંસાની વિગત કહી પ્રશંસા કરીને ચાલ્યો ગયો. એ મેઘરથ રાજાએ અને ભાઈ દ્રઢરથ 700 પુત્ર અને 4000 રાજાઓ સાથે દીક્ષા લીધી. વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી સિંહ વિક્રીડિત તપ કરેલા લાખ પૂર્વ સુધી દીક્ષા પાડી અનશન કરી 11માં ભવે સર્વત સિદ્ધમાં દેવ થયા. ત્યાંથી છવી હસ્તિનાપુરમાં વિશ્વસેન રાજાની રાણી અચિરા દેવીના ઉદરમાં 14 સ્વપ્ન સૂચિત ભાદ્રવદી 7મે આવ્યા. એમના પ્રભાવથી દેશમાં થયેલ મરકી શાંત થઈ. તેથી જેઠવદી 13 પ્રભુ જન્મ્યા. પછી તેમની શાંતિકુમાર નામ રાખ્યું. હરણ લાંછનવાળા સુવર્ણવાળા અને 40 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 25000 વર્ષ કુમાર પડે. 25000 વર્ષ માંડલિક રાજા પડે અને 25000 વર્ષ ચક્રવર્તી પડે રહીને સાવંત દાન આપીને 1000 રાજાઓ સાથે જેઠવદી 14 દીક્ષા લઈ 1 વર્ષ છદ્મસ્ત રહી પોષવદી નવમીના કેવળ જ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારીને 25000 વર્ષ ચારિત્ર પાણી સર્વ 1 લાખ વર્ષ આયુષ્ય પૂર્ણ કરીને સમેત શિખર ઉપર 900 મુનિઓ સાથે 1 માસનું અનશન કરી જેઠવદી 13 મોક્ષે ગયા. પ્રભુને ચક્રાયુધ આદિ 36 ગણધરો સહિત 62000 સાધુઓ, સુમતિ આદિ 61600 સાધ્વીઓ, 2,90,000 શ્રાવકો અને 3,93,000 શ્રાવિકો એટલો પરિવાર હતો. શાસન રક્ષક ગરુડ યક્ષ અને નિર્વાણી યક્ષિણી હતા. પ્રભુ પોતે 5મા ચક્રવર્તી હતા. પ્રભુને મોક્ષે ગયેલા અડધો પલ્યો પણ 65,84,980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી ધર્મનાથ પ્રભુ આગલા 3જા ભાવમાં જમ્મુ મહાવિદ્યામાં દશરથ રાજા હતા. ત્યાં સમ્યક્ત પામીને દીક્ષા લઈને વિશ્વ સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વૈજયંતમાં વિમાનમાં દેવ થયા. ત્યાંથી રત્નપુરીમાં ભાનુ રાજાની સુરત રાણીના ઉદરમાં વૈશાખ સુધી 7મે આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ મહાસુદી ત્રીજના જન્મ્યા. વજ્ર લાંછનવાળા સુવર્ણ વરવાળા 45 ધનુષ્યવાળા ઊંચાઈવાળા પ્રભુ 2.5 લાખ વર્ષે કુમાર પડે. 5 લાખ વર્ષે રાજા પણ રહી સાવંત દાન આપી મહાસુદી 13ના 1000 રાજાઓ સાથે દીક્ષા લઈ 2 વર્ષ છદ્મસ્ત પણ રહી પોષ સુધી પૂનમે કેવળ જ્ઞાન પામ્યા. અનેક જીવોને તારી 2.5 લાખ વર્ષ દીક્ષા પડી. 10 લાખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવીને અંતે સમિત શિખર ઉપર 108 મુનિઓ સાથે માસિક અનશન કરી જેઠ સુધી 5મના દિવસે મોક્ષે ગયા. એ પ્રભુ અરિષ્ટ આદિ 43 ગણધરો સહિત 64000 સાધુઓ, શિવ આદિ 62400 સાધ્વીઓ, 2,40,000 શ્રાવકો અને 4,13,000 શ્રાવિકો એટલો પરિવાર હતો. શાસન રક્ષક કિન્નર યક્ષ અને પન્નંગા યક્ષિણી હતા. પ્રભુના શાસનમાં 505મા નિશુંભ પ્રતિ વાસુદેવ, પુરુષસિંહ વાસુદેવ અને સુદર્શન બળદેવ તથા 3જા મઘવા અને 4થા સનત કુમારે 2 ચક્રવર્તી થયા. પ્રભુને મોક્ષે ગયે 3 સાગરો પામીને 65,84,980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી અનંતનાથ પ્રભુ આગલા 3જા ભાવમાં ગાતકી પંડ મહાવીરમાં પદ્મરથ રાજા હતા. ત્યાં સમ્યક્ત પામ્યા. દીક્ષા લઈ વિસ્તાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી 10મા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યાપુરીમાં સિંહસન રાજાની સુયસા રાણીમાં ઉદરમાં શ્રાવણવદી 7મે આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ વૈશાખવદી 13 જન્મ્યા. સિંચાણાના લાંછનવાના સુવર્ણ વરવાળા 50 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 7.5 લાખ વર્ષ કુમાર પણ 15 લાખ વર્ષ રાજા પણ રહી સાવંત દાન આપી. વૈશાખ સુધી 14 1000 રાજાઓની સાથે દીક્ષા લઈને 3 વર્ષ છદ્મસ્ત રહી વૈશાખવદી 14 અયોધ્યામાં કેવળ જ્ઞાન પામીને ઘણા જીવોને તારીને 7.5 લાખ વર્ષ ચારિત્ર પાણીને 30 લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને અંતે સમેત શિખર ઉપર 7000 મુનિઓની સાથે માસિક અનશન કરી ચૈત્ર સુધી 5મે મોક્ષે ગયા. પ્રભુને યશ આદિ 50 ગણધરો સહિત 66000 સાધુઓ, 62000 સાધ્વીઓ, 2,06,000 શ્રાવકો અને 4,14,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક પાતાલ યક્ષ અને અંકુશા યક્ષિણી હતા. પ્રભુના શાસનમાં 4થા મધુ નામે પ્રતિ વાસુદેવ, પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બળદેવ થયા છે. એ પ્રભુને મોક્ષે ગયા. 7 સાગરો પ્રમાણે 65,84,980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી વિમલનાથ પ્રભુ આગલા 3જા ભાવમાં ગાતકી ખંડના મહાવિદેવમાં પદ્મસન રાજા હતા. ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લીધી. વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી 8મા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી કાંપિલેપુરમાં કૃતવર્મા રાજાની શ્યામા રાણીના ઉદરમાં વૈશાખ સુધી 12 આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ મહાસુદી 3જે જન્મ્યા. ડુક્કર લાંછનવાળા સુવર્ણ કાંતિવાળા 60 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 15 લાખ વર્ષ કુમાર પડે. 30 લાખ વર્ષ રાજા પણ રહીને સાવન સહિત દાન આપીને મહાસુદી 1000 રાજાઓ સાથે દીક્ષા લીધી. 2 વર્ષ છદ્મસ્ત રહીને પોષ સુધી છઠ્ઠે કાંપિલ્યપુરીમાં કેવળ જ્ઞાન પામ્યા અને ભવ્ય આત્માઓને તારીને 15 લાખ વર્ષ દીક્ષા પાડી 60 લાખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવી. અંતે સમેત શિખર ઉપર 6000 રાજાઓની સાથે 1 માસનું અનશન કરી મોક્ષે ગયા. પ્રભુને મંદર વગેરે 57 ગણધરો સહિત 68000 સાધુઓ, 1,08,000 સાધ્વીઓ, 2,08,000 શ્રાવકો અને 4,34,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક ષણમુખ યક્ષ અને વિદિતા યક્ષિણી હતા. એમના શાસનમાં 3જા મૈરક નામે પ્રતિ વાસુદેવ, સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર નામે બળદેવ થયા છે. પ્રભુને મોક્ષે ગયા. 16 સાગરોપમ ઉપર 65,84,980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી વાસુપૂજ્ય પ્રભુ આગલા 3જા ભાવમાં પુષ્કર દ્વીપના મહાવિદેવમાં પદ્મોત્તર રાજા હતા. ત્યાં સમ્યક્ત પામીને દીક્ષા લઈને વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામકર્મ બાંધી 10મા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચંપાપુરીમાં વાસુપૂજ્ય રાજાની જયા રાણીના ઉદરમાં જેઠ સુધી નોમીના આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ ફાગણવદી 14 જન્મ્યા. મહિષ લાંછનવાળા રાતાવર્ણવાળા 70 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 18 લાખ વર્ષ કુમાર પર રહી ફાગણવદી અમાવસ્યાના દિવસે 600 રાજાઓ સાથે દીક્ષા લઈ અને 1 માસ સદમસ્ત રહી ચંપાપુરીમાં મા સુધી બીજે કેવળ જ્ઞાન પામ્યા અને ભવ્યાત્માને તારી 64 લાખ વર્ષ દીક્ષા પાડી 72 લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી. 68 સુધી 14,600 મુનિઓને સાથે માસિક અનશન કરી ચંપાપુરીમાં મોક્ષે ગયા. એ પ્રભુને સૂક્ષ્મ આદિ 66 ગણધરો સહિત 72,000 સાધુઓ, 1 લાખ સાધુઓ, 2,15,000 શ્રાવકો
અને 4,36,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક કુમાર યક્ષ અને ચંદ્રાદેવી યક્ષિણી હતા. તે પ્રભુના શાસનમાં બીજા પૃથ્વી વાસુદેવ, તારક વાસુદેવ, ત્રિપુષ્ટ અને વિજય બળદેવ થયા. પ્રભુને મોક્ષ ગયા. 46 સાગરો પર ઉપર 65,84,980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી શ્રેયાંસનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવમાં પુષ્કરદીપના મહાવિદેમાં નલિની ગોલમાં રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લઈ વિસ્ત સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી 7મા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી સિંહપુરમાં વિષ્ણુ રાજાની વિષ્ણુ રાણીના ઉદરમાં જેઠવદી છટના આવ્યા. 14 સ્વપ્ન સૂચિત ફાગણવદી 12 જન્મ્યા. ગેંડાના લાંછનવાળા સુવર્ણ કાંતિવાળા 80 ધનુષ ઊંચાઈવાળા પ્રભુ 21 લાખ વર્ષ કુમાર પડે 42 લાખ વર્ષ રાજા પણ રહી. સાવન સહિત દાન આપી ફાગણવદી તેરસે 1,000 રાજાઓ સાથે દીક્ષા લઈ 2 માસ છદ્મસ્ત રહી. મહાવદી અમાવસ્યાના કેવલજ્ઞાન પામ્યા. પછી ઘણા ભવ્યાત્માને તારીને 21 લાખ વર્ષ દીક્ષા પાણી 84 લાખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવી. અંતે સમેત શિખર ઉપર 1,000 મુનિઓની સાથે 1 માસનું અંસન કરી શ્રાવણવદી ત્રીજે મોક્ષે ગયા. એ પ્રભુને ગોસુબ આદિ 76 ગણતરો સહિત 84,000 સાધુઓ, દાણી આદિ 1,03,000 સાધીઓ, 2,79,000 સાવકો અને 4,48,000 સાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક મનુજય યક્ષ અને માનવી યક્ષિણી હતા. એ પ્રભુના શાસનમાં પહેલા અશ્વગીરી પ્રતિવાસુદેવ, ત્રિપુષ્ટ વાસુદેવ અને અચલ બળદેવ થયા. પ્રભુ મોક્ષે ગયા. 100 સાગરોપમ ઉપર 65,84,980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી શીતલનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવમાં પુષ્કરદીપના મહાવિદ્યના પદ્મોત રાજા હતા. ત્યાં સમ્યક્ત પામી ચારિત્ર લઈ 20 સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્માંદી 10મા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી બદિલપુરમાં દ્રઢરથ રાજાની નંદા રાણીના ઉદરમાં વૈશાખ સુધી છઠના આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ મહાવદી 12 જન્મ્યા. શ્રી વત્સ લાંછનવાળા સુવર્ણ કાંતિવાળા 90 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 25,000 પૂર્વ કુમાર પડે 50,000 પૂર્વે રાજા ભણે રહીને સાવન સહિત દાન આપીને મહાવદી 12 1,000 રાજાઓ સાથે દીક્ષા લઈ 3 માસ સદમસ્ત રહી. પોષવદી 14 બદિલપુરમાં કેવળ જ્ઞાન પામી ઘણા ભવ્યાત્માઓને તારીને 25,000 વર્ષ પૂર્વ દીક્ષા પડીને 1 લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવીને સમસ્તી કરું પર 1,000 મુનિઓ સાથે માસિક અંસન કરીને વૈશાખ વધી બીજના મોક્ષે ગયા. એ પ્રભુને નંદ આદિ 81 ગણતરો સહિત 1 લાખ સાધુઓ, સુયસા આદિ 1,06,000 સાધીઓ, 2,82,000 શ્રાવકો, 4,58,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક બ્રહ્મયક્ષ અને અશોકા યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગઈ. 42,000 3 વર્ષ 8.5 માસ ઓછા એવા 1 કરોડ સાગરોપમને 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી સુવિધન પ્રભુ આકલા ત્રીજા ભાવે પુષ્કરદીપના મહાવિદ્યમાં મહાપદ્મ રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામી દીક્ષા ગ્રહણ કરી. એકાવલી આદિ અનેક તપ કરી તીર્થંકર નામકરણ બાંધી વૈજયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી કાકંદા નગરીમાં સુગ્રીવ રાજાની રામા રાણીના ઉદરમાં ફાગણવદી નવમીના આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ માક્ષરવદી 5મે જન્મ્યા. મગર મત્સ્ય લાંછનવાળા શ્વેતવર્ણવાળા 100 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 50,000 પૂર્વ વર્ષ કુમાર પડે રહીને 50,000 પૂર્વને 28 પૂર્વાંગ રાજ્ય પાડીને સાયંસય દાન આપીને માક્ષરવદી છઠ્ઠના 1,000 રાજાઓ સાથે દીક્ષા લઈ 4 માસ સદમસ્ત રહી. કાર્તિક સુધી ત્રીજના પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારીને 28 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ દીક્ષા પાડી 2 લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવી. અંતે સમેત શિખર ઉપર જઈને 1,000 મુનિઓ સાથે માનસિક અંસન કરી ભાદરવા સુધી નવમીના પ્રભુ મોક્ષે ગયા. એ પ્રભુને વરાહ આદિ 28 ગણધરો સહિત 2 લાખ સાધુઓ, વારુણી આદિ 1,20,000 સાધીઓ, 2,29,000 શ્રાવકો અને 4,71,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક અજિત યક્ષ અને સુતારકા યક્ષિણી હતા. એ પ્રભુને મોક્ષે ગઈ. 42,000 3 વર્ષ 8.5 માસ ઓછા એવા 10 કરોડ સાગરોપમ અને 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી ચંદ્રપ્રભુ ભગવાન આગલા ત્રીજા ભાવમાં ગાતકી પનમાં મહાવિદ્યના પદ્મ નામે રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લઈ વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વૈજયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચંદ્રપુરી મહાસેન રાજાની લક્ષ્મણ રાણીના ઉદરમાં ચૈત્રવદી 5મે આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ પોષવદી 12 જન્મ્યા. શ્વેતવર્ણવાળા ચંદ્ર લાંછનવાળા અને 150 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 2.5 લાખ પૂર્વ કુમાર પણ 6,24,000 પૂર્વ રાજા પણ સાવન સહિત દાન આપી પોષવદી 13 1,000 રાજાઓ સાથે દીક્ષા લઈ 3 માસ સદમસ્ત રહી. ફાગણવદી 7મે ચંદ્રપુરીમાં કેવળ જ્ઞાન પામ્યા અને ભવ્યાત્માઓને તારીને 24 પૂર્વ ઓછા એવા 1 લાખ પૂર્વ દીક્ષા પાડીને 10 લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવીને સમેત શિખર ઉપર 1,000 મુનિઓ સાથે માસિક અંસન કરી ભાદરવદી 7મે મોક્ષે ગયા. એ પ્રભુને દત્ત આદિ 93 ગણતરો સહિત 2.5 લાખ સાધુઓ, 3,80,000 સાધીઓ, 2.5 લાખ શ્રાવકો અને 4,91,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક વિજય યક્ષ અને ભ્રુકુટી યક્ષિણી હતા. એ પ્રભુને મોક્ષે ગયા. 42,000 3 વર્ષ અને 8.5 માસ ઓછા એવા 100 કરોડ સાગરોપમ અને 980 વર્ષ ત્યાં શાસ્ત્રો લખાયા છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવે ગાતકીખંડના મહાવિદેમાં નંદીશણ રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામીને દીક્ષા લઈ વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી છઠ્ઠા ગ્રેવ યકમાં દેવ થયા. ત્યાંથી વારાણસીપુરીમાં પ્રતિષ્ઠ રાજાની પૃથ્વી રાણીના ઉદરમાં ભાદરવદી 8મે આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ જેઠ સુધી 12 જન્મ્યા. સ્વસ્તિક લાંછનવાળા સુવર્ણ કાંતિવાળા 200 ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ 5 લાખ પૂર્વ કુમાર પડે રહી 14 લાખ પૂર્વ અને 20 પૂર્વાંગ રાજ્ય પાડી સાવન સહિદાન આપી જેઠ સુધી 1,000 રાજાઓની સાથે દીક્ષા લઈ 9 માસ છદ્મસ્ત રહી. ફાગણવદી છઠના વારાણસીમાં કેવળ જ્ઞાન પામ્યા અને ભવ્યાત્માને તારીને 20 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ દીક્ષા પાડી 20 લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવીને સમેત શિખર ઉપર 500 મુનિઓ સાથે 1 માસનો અંશ કરી મોક્ષ ગયા. પ્રભુને વિદર્ભ આણી 95 ગણતરો સહિત 3 લાખ સાધુઓ, સોમા આદિ 4,30,000 સાધીઓ, 2,57,000 શ્રાવકો અને 4,93,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક માંતક યક્ષ અને શાંતા યક્ષિણી હતા. પ્રભુ મોક્ષે ગયા પછી 42,000 3 વર્ષ અને 8.5
માં સોચા હવે 1000 કરોડ સાગરો પ્રમાણે 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી પદ્મપ્રભુ સ્વામી આગલા ત્રીજા ભવ્ય ગાત્રિકન મહાવિદ્યમાં અપરાજિત રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લઈ વિશેષ સ્થાનકારાથી તીર્થંકર નામ કર્મમાંથી નવા ગ્રૈવેકમાં દેવ થયા. ત્યાંથી કૌસંબીપુરીમાં ધર નામે રાજાની સુસીમા રાણીના ઉદરમાં મહાવદી છટના આવ્યા. 14 સ્વપ્ન સૂચિત પ્રભુ કાર્તિકવદી 12 જન્મ્યા. કમલ લાંછનવાળા રક્ત કમલ જેવી કાંતિવાળા 250 ધનુષ ઊંચાઈવાળા પ્રભુ 7.5 લાખ પૂર્વ કુમાર પડે રહીને 21 લાખ પૂર્વ અને 16 પૂર્વાંગ રાજ્ય ચલાવી સાવંતસરે દાન દઈ 1000 રાજાઓ સાથે કાર્તિકવદી 13 દીક્ષા લઈ 6 માસ છદ્મસ્ત રહી ચૈત્ર સુધી પાંચમે કૌસંબીમાં કેવજ્ઞાન પામ્યા. ઘણા ભવિજોને તારીને સમિત શિખર ઉપર 16 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ દીક્ષા પર્યાયવાળા પ્રભુ 30 લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવીને 308 મુનિઓ સાથે અનશન કરીને 1 માસને અંતે માક્ષરવદી 11 મોક્ષે ગયા. પ્રભુને સુવ્રત આદિ 107 ગણધરો સહિત 3,30,000 સાધુઓ 4,20,000 સાધુઓ 2,74,000 શ્રાવકો અને 5,05,000 શ્રાવિકો એટલો પરિવાર હતો. શાસન રક્ષક કુસુમ યક્ષ અને અચ્યુત યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયા 42,000 3 વર્ષ 8.5 માસ ઓછા એવા 10,000 કરોડ સાગરો પ્રમાણે 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી સુમતીનાથ પ્રભુ આગલા ત્રીજા ભવ્ય જમ્મુ મહાવિદ્યામાં પુરુષસિંહ રાજપુત્ર હતા. તે ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લઈ વિશેષ સ્થાનકારથી તીર્થંકર નામ કરમાનીને વૈજયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી વિનેતાપુરીમાં અને મેઘરાજાની મંગલા રાણીના ઉદરમાં શ્રાવણ સુધી બીજે આવ્યા. 14 સપ્ન સૂચિત પ્રભુ વૈશાખ સુધી 8મે જન્મ્યા. કૌંચો લક્ષણવાળા સુવર્ણકાંતિવાળા 300 ધનુષની ઊંચાઈવાળા પ્રભુ 10 લાખ પૂર્વ કુમાર પડે રહી 29 લાખ પૂર્વ અને 12 પૂર્વાંગ રાજ્ય ભોગવી સાવંતસરિક દાન આપી વૈશાખ સુધી નોમના 1000 રાજાઓ સાથે દીક્ષા લઈ 20 વર્ષ છદ્મસ્ત રહી વિનિતાપુરીમાં ચૈત્ર સુધી 11 કેવજ્ઞાન પામ્યા. ઘણા ભવિ જીવોને તારીને 12 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ વ્રત ધારણમાં એવી રીતે 40 લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને 1000 મુનિઓ સાથે માનસિક અંશન કરી સમેત શિખર ઉપર ચૈત્ર સુધી નવમીના મોક્ષે ગયા. એ પ્રભુને ચમર આદિ 100 ગણતરો સહિત 3,20,000 સાધુઓ 5,30,000 સાધીઓ 2,81,000 શ્રાવકો અને 5,16,000 શ્રાવિકો એટલો પરિવાર હતો. શાસન રક્ષક તુંબુરુ યક્ષ અને મહાકાલી યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયા 42,000 3 વર્ષ 8.5 માસ ઓછા એવા 1 લાખ કરોડ સાગરો પ્રમાણે 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી અભિનંદન પ્રભુ આગલા ત્રીજા ભવે જમ્મુ મહાવિદ્યના મહાબલ રાજા હતા. ત્યાં સમ્યક્ત પામી દીક્ષા લઈ વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામ કરો માંદી વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યામાં સંવર રાજાની સિદ્ધાર્થા રાણીના ઉદરમાં વૈશાખ સુધી ચોથે આવ્યા. 14 સપ્ન સૂચિત પ્રભુ મહાસુદી બીજે જન્મ્યા. કપિલાંચનવાળા સુવર્ણકાંતિવાળા 350 ધનુષની ઊંચાઈવાળા પ્રભુ 12.5 લાખ પૂર્વ કુમાર પડે રહી 36 લાખ પૂર્વ અને 8 પૂર્વ રાજ્ય પડે સાવન સહિદાન આપી મહાસુદી 1000 રાજાઓ સાથે દીક્ષા લઈ 18 વર્ષ છદ્મસ્ત રહી અયોધ્યાપુરામાં પોષ સુધી 14 કેવજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારીને 8 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ દીક્ષા પાડી 1000 મુનિવર સાથે 1 માસનું અંસર કરી સમેત શિખર ઉપર 50 લાખ પૂર્વ સર્વ આયુષ્યવાળા પ્રભુ વૈશાખ સુધી 8મે મોક્ષે ગયા. એ પ્રભુને વજ્રનાભા આદિ 116 ગણધરો સહિત 3 લાખ સાધુ અજીરા આદિ 6,36,000 સાધ્વીઓ 2,28,000 શ્રાવકો અને 5,27,000 શ્રાવિકો એટલો પરિવાર હતો. શાસન રક્ષક યક્ષેશ્વર યક્ષ અને કાલી યક્ષિણી હતા. એ પ્રભુને મોક્ષે ગયા 42,000 3 વર્ષ 8.5 માસ ઓછા એવા 10 લાખ કરોડ સાગરો પ્રમાણે 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી શંભોનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવમાં ગાતકી ખાનબાન ઐરાવત ક્ષેત્રમાં વિપુલ વાહન રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામ્યા. સંઘ ભક્તિ કરી વિશેષ સ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મથી 9મા ડેવલપમાં દેવ થયા. ત્યાંથી શ્રાવસ્તી નગરીમાં જીતારી રાજાની સેના દેવી રાણીના ઉદરમાં ફાગણ સુધી 8મે આવ્યા. 14 સપ્ન સૂચિત પ્રભુ માક્ષર સુધી 1400 જન્મ્યા. અશ્વલાંછનવાળા સુવર્ણકાંતિવાળા 400 ધનુષની ઊંચાઈવાળા પ્રભુ 15 લાખ પૂર્વ કુમાર પડે રહી 4 પૂર્વાંગ સહિત 44 લાખ પૂર્વ રાજ્ય કરી સાવંસઈ દાન આપી 1000 રાજાઓ સાથે માક્ષર સુધી પૂનમી દીક્ષા લઈ 14 વર્ષ સદમસ્ત રહી કાર્તિકવદી 5મે શ્રાવસ્ત્રીમાં કેવજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યત્મને તારીને 4 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ દીક્ષા પાડી 60 લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવીને સમેત શિખર ઉપર માસિક અંશન કરી 1000 મુનિવર સાથે ચૈત્ર સુધી 5મે મોક્ષે ગયા. એ પ્રભુને ચારુ આદિ 102 ગણતરો સહિત 2 લાખ સાધુઓ શ્યામા આદિ 3,36,000 સાધીઓ 2,93,000 શ્રાવકો અને 6,26,000 શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસન રક્ષક ત્રિમુખ યક્ષ અને દુરીતાણી યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયા 42,000 3 વર્ષ અને 8.5 માસ ઓછા એવા 20 લાખ કરોડ સાગરો પ્રમાણે 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી અજીતના પ્રભુ આગલા ત્રીજા ભાવમાં જમ્મુ મહાવિદ્યના વિમલવાન રાજા હતા. તે ત્યાં સમ્યક્ત પામી સંયમ લઈ વિશેષ સ્થાનક તપ આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યાપુરીમાં જીતેશ્વર રાજાની વિજય રાણીના ઉદરમાં વૈશાખ સુધી 13 આવ્યા. 14 સપ્ન સૂચિત પ્રભુ મહાસુદી 8મે જન્મ્યા. હસ્તિલંચનવાળા સુવર્ણકાંતિવાળા 450 ધનુષની ઊંચાઈવાળા પ્રભુ 18 લાખ પૂર્વ કુમાર પડે રહી 1 પૂર્વાંગ સહિત 53 લાખ પૂર્વ રાજ્ય પાડી સાવંસઈ દાન દઈ મહાસુદી નવમીના 1000 રાજાઓ સાથે દીક્ષા લઈ 12 વર્ષ છદ્મસ્ત રહી અયોધ્યામાં પોષવદી 11 કેવલજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માને તારીને 1 પૂર્વાંગ ઓછા 1 લાખ પૂર્વ દીક્ષા પાડી સંપૂર્ણ 72 લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સમેત શિખર ઉપર માનસિક અંશન કરી ચૈત્ર સુધી 5મે 1000 મુનિવર સાથે મોક્ષે ગયા. એ પ્રભુને સિંહ સેના આદિ 95 ગણધરો સહિત 1 લાખ સાધુઓ ફાલ્ગુ આદિ 3,30,000 સાધીઓ 2,98,000 શ્રાવકો અને 5,45,000 શ્રાવિકો એટલો પરિવાર હતો. શાસન રક્ષક મહાયક્ષ અને અજીત બલા યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયા 42,000 3 વર્ષ 8.5 માસ ઓછા એવા 50 લાખ કરોડ સાગરો પર મને 980 વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. આ અવસર પીણી આ અવસર પીણી કાળમાં
પ્રથમ ધર્મ પ્રવર્તક અનંત ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવનું ચરિત્ર કંઈક વિસ્તારથી કહેવાય છે. તેમાં પ્રથમ સંકેત પામ્યા પછીના પ્રભુ શ્રી ઋષભદેવના 13 ભવનું સંક્ષિપ્ત વર્ણન કરાય છે. પ્રભુ પ્રથમ ભવમાં આ જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રના ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ધન નામે સાર્થવાહ હતા. તેમણે પોતાના સાર્થમાં રહેલ આચાર્ય ધર્મગોસુરીના સાધુઓને દાન આપ્યું અને ધર્મગોસુરી પાસેથી પ્રતિબોધ પામી સમ્યક્ત્વ મેળવ્યું. એટલે એ ભાવથી એમના અહીં ઋષભદેવનું ચરિત્ર હવે શરૂ થાય છે. આ અવસરપીણિકારમાં પ્રથમ ધર્મ પ્રવર્તક અનંત ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવનું ચરિત્ર કાંઈક વિસ્તારથી કહેવાય છે. તેમાં પ્રથમ સંકિત પામ્યા પછીના પ્રભુ શ્રી ઋષભદેવના 13 ભવોનું સંક્ષિપ્ત વર્ણન કરાય છે. પ્રભુ પ્રથમ ભવમાં આ જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રના સિદ્ધ પ્રતિષ્ઠિત નગરમાં ધન નામે સાર્થવા હતા. તેમણે પોતાના સાર્થમાં રહેલ આચાર્ય ધર્મગોસુરીના સાધુઓને દાન આપ્યું અને ધર્મગોસુરી પાસેથી પ્રતિબોધ પામી સમ્યક્ત્વ મેળવ્યું. એટલે એ ભવથી એમના ભવોની ગણતરી થઈ. બીજા ભવે ઉત્તરકુલમાં યુગલિયા થયા. ત્રીજા ભવે પ્રથમ દેવલોકમાં દેવ થયા. ચોથા ભવે આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રમાં ગંધીલાવતી વિજયમાં મહાબલ નામના રાજા થયા. પાંચમા ભવે બીજા દેવલોકમાં લલિતાંગ નામે દેવ થયા. છઠ્ઠા ભવે આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં લોહાગ્રહ નગરમાં રાજા થયા. સાતમે ભવે ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિયા થયા. આઠમે ભવે પ્રથમ દેવલોકમાં દેવ થયા. નવમે ભવે આ જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રમાં ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં જીવાનંદ નામે વૈદ્ય થયા. દસમે ભવે મિત્રો સહિત 12મા દેવલોકમાં ગયા. 11મે ભવે જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિરી નગરીમાં પૂર્વ મિત્રો સહિત બંધુપણે ઉત્પન્ન થયા. તેમાં પ્રભુનો જીવ વજ્રના નામે ચક્રવર્તી થયો. તેમણે 6 ભાઈઓ સહિત દીક્ષા લીધી. તેમાં પ્રભુનો જીવ વજ્રના મુનિએ વિશેષ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. 12મે ભવે 6 બંધુ મુનિઓ સર્વત્ર સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા અને 13મે ભવે પ્રભુ શ્રી ઋષભદેવ થયા. એમ 13 ભવ જાણવા ઋષભદેવના કેટલા ભવ? તે કાળે તે સમયે કૌશલિક અર્યંત ઋષભદેવના 4 કલ્યાણક ઉત્તરાષાઢ નક્ષત્રમાં થયા છે અને અભિજીત નક્ષત્રમાં 5મું મોક્ષ કલ્યાણક થયું. કૌશલામાં જન્મેલ હોવાથી કૌશલિક કહેવાતા શ્રી ઋષભદેવ ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચવીને ગર્ભપણે આવ્યા. ઉત્તરાષાઢ નક્ષત્રમાં જન્મ્યા. ઉત્તરાષાઢ નક્ષત્રમાં દીક્ષા લેનારા થયા અને ઉત્તરાષાઢ નક્ષત્રમાં કેવળ જ્ઞાન પામ્યા અને અભિજીત નક્ષત્રમાં મોક્ષમાં ગયા. કૌશાલિક અર્યંત શ્રી ઋષભદેવ તે કાળે તે સમયે જે ઉનાળાનો ચોથો માસ અને 7મો પક્ષ એટલે આષાઢ માસનો કૃષ્ણ પક્ષ તેની ચોથના દિવસે 33 સાગરોપમનો દેવાયુષ્ય પૂરો કરીને સર્વાત સિદ્ધ નામના વિમાનથી ચવીને આ જંબુદ્વીપના વર ક્ષેત્રની ઈશ્વાંગુ ભૂમિમાં નાભી કુલકરની પત્ની મરુદેવાના ઉદરમાં મધ્યરાતના સમયે ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે ગર્ભપણે ઉત્પન્ન થયા. નાભી કુલકરના પ્રસંગથી અહીં કુલકરોની ઉત્પત્તિ કહે છે. આ અવસર પીણીના ત્રીજા આરામ પૂર્ણ થવાની હજી પલ્યપમનો 8મો ભાગ બાકી હતો ત્યારે ક્રમથી 7 કુલકર થયા છે. પશ્ચિમ મહાવિદ્યમાં 2 મિત્રવાણિયા રહેતા હતા. તેમાં એક સરળ હતો અને બીજો કપટી હતો. તેઓ બંને સાથે વ્યાપાર કરતા હતા. જ્યારે આવકનો ભાગ કરતા ત્યારે કપટી સરળને ઠગીને વધારે ભાગ લેતો. કોઈક વખતે સરળ મિત્રની પત્નીને જોઈને કપટીને તેને વિષય માટે પ્રાર્થી, પરંતુ પવિત્ર એવી તે સ્ત્રીએ આ વાતને સ્વીકારી નહીં. તેથી શ્યામ મુખવાળા એવા તેણે સરળ મિત્રને કહ્યું કે તારી પત્નીએ મારી પાસે વિષયની માંગણી કરી, મેં એ વાત સ્વીકારી નહીં. પછી સરળ સ્વભાવી મિત્ર ઘરે ગયો ત્યારે તેની પત્નીએ જે વાત બની હતી તે કહી. એટલે સંસારના આવા સ્વરૂપને વિચારીને વૈરાગ્ય પામેલા તે બંને જણાએ ધર્મ કાર્ય કરી કાળ કરી ઈશ્વાંગુ ભૂમિમાં યુગલિયા થયા. કપટી મરીને ત્યાં હાથી થયો. તેણે પોતાના પૂર્વ ભાવમાં મિત્ર યુગલિયાને જોયો. તેથી તે હાથીને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વ ભાવ દીઠો એટલે પ્રસન્ન થઈ તે યુગલને સુંડથી પોતાના પીઠ પર બેસાડી ચાલવા માંડ્યો. તે હાથીનો વર્ણ શ્વેત હતો. તેથી તે યુગલિયાને વિમલવાન કહીને બીજા યુગલિયાઓ બોલાવવા લાગ્યા. કાળના પ્રભાવે કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યા. તેથી એ યુગલિયા પરસ્પર કલહ થવા લાગ્યો. ત્યારે તે વિમલવાને કલ્પવૃક્ષ વેચી આપ્યા. તેથી તેઓ પોતપોતાની માલિકીના કલ્પવૃક્ષ સાચવીને રહેવા લાગ્યા. તે છતાં ક્યારેક વાંધો થયો તો તેમના માટે હાકર દંડ નીતિ વિમલવાહન કુલકરે પ્રવર્તાવી. એ વિમલવાહનને ચંદ્રયસા પત્ની હતી. તેમનું ઉચ્ચત્વ 900 ધનુષ્યનું હતું. એ પ્રથમ કુલકર વિમલવાહનને ચક્ષુષ્માન પુત્ર થયો અને ચંદ્ર ભરતા ભાર્યા હતી. તેમની ઊંચાઈ 800 ધનુષ્યની હતી. તે બીજા કુલકર ચક્ષુમાનને યશસ્વમાન પુત્ર હતો. તેને સ્વરૂપ પત્ની હતી. એમની ઊંચાઈ 700 ધનુષ્યની હતી. એ ત્રીજા કુલકર વખતમાં કોઈ હાકર નીતિને ન માનતો. તેના માટે કુલકરે માકરદંડ નીતિ પ્રવર્તાવી અને યશસ્વાને અભિચંદ્ર પુત્ર થયો. તેની પ્રીતિરૂપ પત્ની હતી. તેમના શરીરના ઊંચાઈ 665 ધનુષ્યની હતી. એ ચોથા કુલકર અભિચંદ્રને પ્રસન્નજીત પુત્ર થયો. તેને ચક્ષુષ્મતી નામે પત્ની હતી. એમના શરીરની ઊંચાઈ 600 ધનુષ્યની હતી. એ કુલકરે હાકાર માકર નામની 2 નીતિને ન માનનાર
કરનાર માટે ધિક્કારની નીતિ પ્રવર્તાવી. એ ધિક્કારની નીતિથી તે વખતના યુગલિયા ઘણા જ શરમાઈને શ્યામ મુખવાળા થઈ જતા. એ 5મા કુલકર પ્રસન્નજીતનો મરુદેવો પુત્ર થયો. તેને કાંતા નામે પત્ની હતી. એમની ઊંચાઈ 550 ધનુષ્યની હતી. એમના સમયમાં 3 દંડનીતિઓ હતી. 6ઠા મરુદેવ કુલકરને નાભી નામે પુત્ર થયો. તેને મરુદેવા નામે પત્ની હતી. એમનું શરીરમાન 525 ધનુષ્યનું હતું. એ 7મા કુલકર ઇતિ કુલકર વર્ણન. શ્રી નાભી કુલકરના પત્ની મરુદેવાના ઉદરમાં પ્રભુ ગર્ભ પણ આવ્યા. ત્યારે પ્રભુ 3 જ્ઞાન યુક્ત હતા. હું દેવલોકથી ચવી એમ પ્રભુએ જાણ્યું. ચવતા પ્રભુ નથી જાણતા અને હું ચવી ગયો છું એમ પ્રભુ જાણે છે. વગેરે સર્વ અધિકારી મહાવીર પ્રભુના વૃત્તાંત પ્રમાણે જાણવો. તે મરુદેવાએ 14 સ્વપ્ન જોયા. ત્યાં સુધી જાણો. સ્વપ્ન પૂર્ણ જણાવ્યા પ્રમાણે 14 સ્વપ્ન જાણવા. પરંતુ મરુદેવ માતા પ્રથમ સ્વપ્નમાં ઋષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. બીજા બધા તીર્થંકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં હાથીને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. અને શ્રી મહાવીર પ્રભુની માતા પ્રથમ સ્વપ્નમાં સિંહને મુખમાં પ્રવેશ કરતો જોએ છે. મરુદેવાએ 14 સ્વપ્નની વાત શ્રી નાભી કુલકરને કહી. તે વખતે સ્વપ્ન પાઠકો ન હતા. તેથી સ્વપ્ન પણ નાભી કુલકરને જ કહી સંભળાવ્યું. કૌશલિક શ્રી ઋષભદેવ અર્યંત તે કાળ અને તે સમયને વિશે જે આવનારાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ તેની અષ્ટમીના દિવસે 9 માસ પૂર્ણ થાય છે. તે તેમજ ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે આરોગ્યવાળા મરુદેવાએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. અહીં બીજો અધિકાર બધો અધિકાર છે મહાવીર સ્વામીના જીવન વૃત્તાંતમાં કહેલ છે. તે રીતે જાણવો. એમાં એટલો વિશેષ છે કે કેદીઓને છોડી મૂકવાનું, તોલ માપ વગેરે માનોન્માનને વધારવાનું, દાણ માફ કરવાનું અને કુળ મર્યાદા વગેરેનો અધિકાર સમજો નહીં. એ સમયે કાંઈ પણ હતું નહીં. દેવલોકમાંથી આવેલા અદ્ભુત રૂપવાળા સૌમ્ય આકારવાળા ચંદ્ર જેવા શીતળમુખવાળા સૌભાગ્યયુક્ત શરીરવાળા અને દેવદેવીઓથી વીંટળાયેલા સર્વગુણોયુક્ત યોગલિક મનુષ્યનામાં બધાથી અધિક શોભતા એવા ઋષભદેવ પ્રભુ વૃદ્ધિ પામતા જતા. જ્યારે ભોજનની ઈચ્છા થતા ત્યારે દેવોએ અમૃતથી સિંચલ અંગૂઠાને મુખમાં નાખીને ચૂસતા. બીજા તીર્થંકરો પણ એ જ રીતે બાલ્યાવસ્થામાં અમૃત સિંચનથી અંગૂઠાને ચૂસે છે અને પછી અગ્નિથી પકાવેલા આહારનું ભોજન કરતા. જ્યારે શ્રી ઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી એટલે કે 83 લાખ પૂર્વ સુધી દેવોએ આણેલા દેવકુરુ અને ઉત્તમ કુરુ ક્ષેત્રના કલ્પવૃક્ષના ફળોનો જ આહાર કરેલ છે. શ્રી ઋષભદેવ જ્યારે લગભગ 1 વર્ષના હતા ત્યારે પ્રભુના વંશની સ્થાપના કરવી એવો ઇન્દ્રનો આચાર છે. એમ વિચારી અને ખાલી હાથે પ્રભુ પાસે ન જવાય એમ વિચારી શેરડીનો એક સાઠો લઈને ઇન્દ્ર નાભી કુલકરના ખોડામાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા. ત્યારે શેરડીનો સાઠો જોઈ તે લેવા બાળ પ્રભુએ હાથ લંબાવ્યો. એટલે આપ શેરડી ખાશો એમ કહી ઇન્દ્રએ પ્રભુના હાથમાં તે સાઠો આપીને પ્રભુને ઈક્ષુનો અભિલાષ થયો છે. તેથી પ્રભુનો વંશ ઈશ્વાકુ નામનો થાઓ એમ કહી ઇન્દ્રએ વંશ સ્થાપના કરી. પ્રભુનું ગોત્ર તો કાશ્યપ હતું. કોઈક યુગલને માતા પિતા તાલ વૃક્ષ નીચે મૂકીને કોઈ કામ માટે ગયેલ હતો. ત્યારે દેવયોગે તાળનું એક ફળ તૂટીને છોકરા ઉપર પડ્યું. તેથી બાળક તરત જ મરણ પામ્યો. એ પહેલું અકાર મૃત્યુ આ અવસર પેઢીમાં થયું. હવે માતા પિતા સ્વર્ગ ગયા પછી તે એકલી પડેલી કન્યા જંગલમાં અહીં થઈ પડતી યુવાનીને પામી. યુગલીઓ સુંદર યુવતીને નાભી કુલકર પાસે લાવ્યા. આ સુંદર સ્વરૂપન કન્યા ઋષભની પત્ની થશે એમ કહી નાભી કુલકરે યુગલિયાઓને વિદાય કર્યા. પછી સુનંદા અને સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યુવાનીને પામ્યા. ત્યારે ઇન્દ્રે વિચાર કર્યો કે પ્રથમ જીનનો વિવાહ કરવાનો અમારો આચાર છે. એમ વિચારી ઘણા દેવદેવીઓના પરિવાર સાથે ત્યાં આવીને વર સંબંધી કર્તવ્ય પોતે કર્યું અને કન્યા સંબંધી કૃત્ય દેવીઓએ કર્યું. એવી રીતે વિવાહ થયો. પછી સુનંદા અને સુમંગલાની સાથે સમય પસાર કરતા પ્રભુને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી રૂપ યુગલ ઉત્પન્ન થયું અને સુનંદાથી બાહુબલી અને સુંદરી રૂપ યુગલ ઉત્પન્ન થયું. ત્યાર પછી અનુક્રમે સુમંગલાથી બીજા 49 પુત્ર રૂપ યુગલો ઉત્પન્ન થયા. કાળના પ્રભાવથી ક્રોધાદિ કસાયો વધવા જતાથી હાકાર માકાર અને ધિક્કાર રૂપ 3 નીતિઓનું પણ ઉલ્લંઘન થતા જ્ઞાનાદિ ગુણોથી અધિક એવા પ્રભુ પાસે આવી યુગલિયાઓએ પણ વાત કરી. ત્યારે પ્રભુએ કહ્યું કે નીતિ મર્યાદાઓના ઉલ્લંઘન કરનારને રાજા દંડ કરે છે. એ રાજાને અભિષેક થવો જોઈએ અને રાજા પ્રધાનાદિ સહિત અખંડ શાસનવાળો હોવો જોઈએ. યુગલિયાએ કહ્યું કે અમને પણ એવો જ રાજા જોઈએ. પ્રભુએ કહ્યું કે તમે એવા રાજા માટે નાભી કુલકર પાસે માંગણી કરો. એટલે યુગલિયાઓએ નાભી કુલકર પાસે રાજાની માંગણી કરી. નાભી કુલકરે કહ્યું કે તમારો રાજા ઋષભ જ થાઓ. પછી યુગલિયાઓ રાજ્યાભિષેક માટે જળ લેવા સરોવરે ગયા. એ સમયે ઇન્દ્રનું સિંહાસન કંપ્યું. તેથી ઇન્દ્રે અધિક જ્ઞાનનો ઉપયોગથી પ્રભુના રાજ્ય અભિષેકનો અવસર જાણ્યો. એટલે ત્યાં આવીને એક વેદિકા રચીને તેના ઉપર સિંહાસન સ્થાપી દઈને આણેલા જડતી પ્રભુને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. આભૂષણોથી અલંકૃત કર્યા અને મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. આ વખતે યુગલિયાઓ કમળના પાંદડામાં પાણી લઈને આવ્યા. તેમણે પ્રભુના દિવ્ય વસ્ત્રાભૂષણોથી અલંકૃત થયેલા જોઈને વિચાર્યું કે આવા અલંકૃત એવા ઋષભના મસ્તક ઉપર પાણી રેડવું ઉચિત નથી. એમ વિચારી પ્રભુના ચરણો પર પાણી રેડી દીધું. આ જોઈ ઇન્દ્ર સંતુષ્ટ થઈ આ લોકો વિનીત છે એમ વિચારી કુબેરને આજ્ઞા કરી કે 12 યોજન લાંબી 9 યોજન પહોળી એવી વિનીતા નામે નગરી બનાવો અને વસાવો. કુબેરે તરત ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે સુવર્ણ અને રત્નાદી ઘરો અને કિલ્લાવાળી વિનીતા નગરી બનાવી અને વસાવી. હાથી ઘોડા ગાયો બળદો વગેરેનો સંગ્રહ કરાવ્યો. રાજ્ય વ્યવસ્થા માટે ઉગ્ર ભોગ રાજજન્ય અને ક્ષત્રિય કુળોની સ્થાપના પ્રભુએ કરી. જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેમને ઉગ્ર કુળના કહીને આ રક્ષકો કોટવાડ બનાવવામાં આવ્યા. જેઓ ભોગને યોગ્ય હતા તેમને ભોગ કુળના કયા. તે ગુરુસ્થાનમાં ગણાવા લાગ્યા. જેઓ સમાન વયના હતા તેમને રાજજન્ય કુળના કયા અને મિત્ર સ્થાનીય ગણવા લાગ્યા. અને બાકીના ક્ષત્રિય કહી પ્રજાનંદ તરીકે ગણાવ્યા. એ કાળે કલ્પવૃક્ષના ફળો મળવા દુર્લભતા
ત્યારે ઈશ્વંક વંશના માણસો શેરડી ખાઈને જીવન નિભાવતા અને બીજા બધા પ્રાય વૃક્ષના પાંદડા તથા ફળ ફૂલ ખાઈને જીવન વિતાવા લાગ્યા. અગ્નિ ન હોવાથી લોકો અનાજ પણ કાચું જ ખાતા. કાળ પ્રભાવે તેની પાચન ક્રિયા ન થતા થોડું થોડું ખાવાનું ચાલુ કર્યું. તે પણ ન પચવાથી પ્રભુના કહેવાથી ધાન્યને મસળીને ફોતળા કાઢીને ખાતા. તેનું પણ અજીર્ણ થવાથી ધાન્યને પાણીમાં ભીંજાવી રાખીને ખાવા લાગ્યા. એમ તેઓ અનેક પ્રકારે પાચન થાય એ રીતે ખાવાનું કરવા લાગ્યા. હવે કોઈક વખતે વૃક્ષોના પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો. તેને જોઈને યુગલિયાઓને થયું કે આ કંઈક નવીન રત્ન ઉત્પન્ન થયેલ છે. પછી તેઓ હાથ લાંબુ કરીને તે રત્નને લેવા ગયા, પરંતુ તેમના હાથ બળવા લાગ્યા. એટલે ભયભીત થયેલા એવા તે પ્રભુની પાસે આ વાતની જાણ કરી. તેથી પ્રભુએ એવું અગ્નિ ઉત્પન્ન થયેલ છે એમ થયેલ જાણીને કહ્યું કે તમે ઉત્પન્ન થયેલા અગ્નિમાં ચોખા વગેરે ઔષધિઓ પકાવીને પછી ખાઓ તો તે સુખે પચશે. પછી યુગલિયાઓ આ ઉપાયને બરાબર જાણતા ન હોવાથી ઔષધિઓ અગ્નિમાં નાખીને કલ્પવૃક્ષ પાસેથી માંગે તેમ માંગવા લાગ્યા, પરંતુ અગ્નિમાં નાખેલ તે બધી ઔષધિઓ બળી જવા લાગી. તેથી યુગલિયા પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યા, એ તો કોઈ મહાપિશાચ છે, બધું પોતે જ ખાઈ જાય છે, અમને કંઈ પણ આપતો નથી. આ સમયે હાથી પર બેઠેલા પ્રભુએ કહ્યું કે તમારે બધી ઔષધિઓ માટી વગેરે કોઈ પાત્રમાં નાખીને અગ્નિમાં એ પાત્ર નાખીને મૂકીને પકાવીને પછી પાકેલ ઔષધિઓ ખાવી. એમ કહી પ્રભુએ યુગલિયાઓ પાસેથી માટી મંગાવી, પિંડ બનાવરાવી. હાથીના કુંભસ્થળ પર તે માટીનો પિંડ મુકાવીને તેને બીજા વાસણો બનાવીને તેમાં વાસણ બનાવવાની પ્રથમ કુંભારની કળા શીખવી. પછી એ પાત્ર યુગલિયાઓને આપીને આવા બીજા વાસણો બનાવી એમાં અનાજ નાખી અગ્નિ પર રાંધીને ખાઓ એ રીતે કહ્યું. પછી યુગલિયાઓ તે રીતે કરવા લાગ્યા. પ્રભુએ કુંભારની કળા, પછી લુહારની, ચિત્રકરની, વણકરની અને નાપિત એટલે કે હજામની એમ 5 શિલ્પ કળાઓ બતાવી. એ મૂળ 5 શિલ્પના દરેકના 20 ભેદ થવાથી 5 કળાઓ 100 ભેદ થયા. આ સર્વે કળાઓના ભેદ આચાર્યોએ બતાવેલા જાણવા. કૌશલિક અર્યંત શ્રી ઋષભદેવ પ્રભુ સર્વ કળાઓમાં કુશલ, લીધેલ પ્રતિજ્ઞાઓને સારી રીતે પાનારા, સુંદર રૂપવાળા, સર્વગુણોથી શોભિત, સરળ સ્વભાવવાળા અને વડીલોને વિનય કરનારા હતા. એ પ્રભુએ 20 લાખ પૂર્વ વર્ષ સુધી કુમાર અવસ્થામાં તથા 63 લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય અવસ્થામાં વિતાવી. તેમાં તેમણે લેખન કળા છે મુખ્ય, જેમાં અને શુકુનૃત એટલે કે પક્ષીઓની શબ્દોની કળા છે અંત, જેમાં એવી પુરુષોની 72 કળાઓ તથા સ્ત્રીઓની 64 કળાઓ અને 100 શિલ્પો પ્રજાના હિતાર્થે બતાવ્યા. પુરુષની 72 કળાના નામ આ પ્રમાણે છે: લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિગંડુ, અશ્વારોહણ, ગજારોહણ, હાથી અને ઘોડા કેળવવાની વિદ્યા, શાસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, વિષય, ખનિજ વિદ્યા, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત, પૈશાચિક, અપભ્રંશ, સ્મૃતિ, પુરાણ, અનુષ્ઠાન, સિદ્ધાંત, તર્ક, વૈદ, વેદક, આગમ, સંહિતા, ઇતિહાસ, સામૃદ્ધિક વિજ્ઞાન, આચાર્ય સૂર્ય વિદ્યા, રસાયણ, કપટ, વિદ્યાનુવાદ, દર્શન, સંસ્કાર, ધૃત, સંબલક, મણિકર્મ, વૃક્ષ ચિકિત્સા, ખેચરી કલા, અમરી કલા, ઇન્દ્રજાલ, પાતાલ સિદ્ધિ, યંત્રક, રસપતિ, સર્વકર્ણી, પ્રાસાદ લક્ષણ, પળ જુગા, ચિત્રોપલ, લેપ, ચર્મકર્મ, પત્રછેદ, નખછેદ, પત્ર પરીક્ષા, વશીકરણ, કાષ્ઠઘટન, દેશ ભાષા, ગારુણ, યોગાંગ, ગાતુકર્મ, કેવલ વિધિ અને શકુનૃત એ 72 કળા પુરુષની જાણવી. એમાં પહેલી જે લેખન કળા કહી તેમાં 18 જાતની લિપિઓ આવે છે. એ 18 લિપિઓ પ્રભુને પોતાના જમણા હાથે બ્રાહ્મીને શીખવી અને તેના નામ આ પ્રમાણે છે: હંસલિપિ, ભૂતલિપિ, યક્ષલિપિ, રાક્ષસલિપિ, ઉડલિપિ, યાવિની લિપિ, તુર્કી લિપિ, કીટી લિપિ, દ્રાવિડી લિપિ, સૈદવી લિપિ, માલવી લિપિ, નડી લિપિ, નાગરી લિપિ, લાટી લિપિ, પારસી લિપિ, અનિમિતિ લિપિ, ચાણકી લિપિ અને મૂલદેવી લિપિ 18 લિપિ જાણવી. તથા 1, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કોટી, 10 કોટી, અબજ, પર્વ, ખર્વ, નિખર્વ, મહાપદ્મા, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાધ્ય એવી રીતે અનુક્રમે 10 ગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. તથા ભરતને કાષ્ટકર્મ અને બાહુબલીને પુરુષ વગેરેના લક્ષણો શીખવ્યા. સ્ત્રીઓની 64 કળાઓ આ પ્રમાણે છે: નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વાજિંત્ર, મંત્ર, તંત્ર, ધનુવૃષ્ટિ, ફલાકૃષ્ટિ, સંસ્કૃત, જલ્પ, ક્રિયાકલ્પ, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, પાણી તંબાવવાની કળા, ગીત, તાલમાન, આકાર, ગોપન, આરામ, બગીચો, ઉછેર, કરા, કાવ્યશક્તિ, વક્રોકિત, નરલક્ષણ, હસ્તી પરીક્ષા અને અશ્વ પરીક્ષા, વાસ્તુ શુદ્ધિ, તીવ્ર બુદ્ધિ, શકુન વિચાર, ધર્માચાર, અંજન યોગ, ચૂર્ણ યોગ, ગૃહી ધર્મ, સુપ્રસાદન ધર્મ, સુવર્ણ સિદ્ધિ, સૌંદર્ય વૃદ્ધિ, વાક પટુતા, કરલાધવ, લલિત ચરણ, સુગંધિ, તેલ નિર્માણ, વૃત્યોપચાર, ગેહાચાર, વ્યાકરણ, પર નિરાકરણ, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર, કુંભ, બ્રહ્મ, શારીક શ્રમ, રત્નમણિભેદ, લિપિ પરિચ્છેદ, વૈદ્યક્રિયા, કામા વિષકરણ, રંધન કળા, કેશબંધન, શાલીખંડન, મુખમંડન, કથાકથન, કુસુમ ગ્રંથન, વરવેશ, સર્વ ભાષા વિશેષ, વાણીજય, ભોજય, અભિધાન, પરિજ્ઞાન, આભૂષણ, યથાસ્થાન, અંત્યક્ષરીક્ષા અને પ્રશ્ન પ્રહેલિકા એ રીતે સ્ત્રીની 64 કળાઓ જાણવી. પ્રભુએ સર્વ કળાઓનો પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો અને 100 પુત્રોને 100 રાજ્યો પર સ્થાપ્યા. ભરતને વિનીતાનું મુખ્ય રાજ્ય આપ્યું તથા બાહુબલીને બહલી દેશમાં તક્ષશિલાનું રાજ્ય આપ્યું. બાકીના 98 પુત્રોને પણ જુદા જુદા રાજ્ય આપ્યા. પ્રભુના 100 પુત્રોના નામ કહેવાય છે: ભરત, બાહુબલી, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, ખ્યાતકીર્તિ, વરદત્ત, સાગર, યશોધર, અમર, રથપર, કામદેવ, ધૃત, વત્સ, નંદ, સુર, સુનંદ, કુરુ, અંગ, વંગ, કૌશલ, વીર, કલિગ, મગધ, વિદેહ, સંગમ, દશાણ,
ગંભીર વસુવર્મા સુવર્મા રાષ્ટ્ર સૌરાષ્ટ્ર બુદ્ધિકર વિવિધકર સુયસા યશ કીર્તિ યશકર કીર્તિકર સુવર્ણ બ્રહ્મસેન વિક્રાંત નરોત્તમ પુરુષોત્તમ ચંદ્રસેન મહાસેન નભસેન ભાનુ સુક્રાંત પુષ્પયુત શ્રીધર દુગર્ષ સુસુમાર દુર્જય અજયમાન સુધર્મા ધર્મસેન આનંદન આનંદ નંદ અપરાજિત વિશ્વસેન હરિશેન જય વિજય વિજયંત પ્રભાકર હરિદમન માન મહાબાહુ દીર્ઘબાહુ મેઘ સુઘોષ વિશ્વવરા સુસેન સેનાપતિ કપિલ શૈલ વિચારી અરિંજય કુંજર બલ જય દેવનાગ દત્ત કશ્યપ બલ ધીર શુભમતી સુમતિ પદ્મનાભ સિંહ સુજાતિ સંજય સુનાભ નરદેવ ચિત્ત સુરવર દ્રઢરથ અને પ્રભંજન એ પ્રભુના 100 પુત્રોના નામ જાણવા. પ્રભુના રાજ્યના દેશોના નામ આ પ્રમાણે છે: અંગ વંગ કલિંગ ગૌડ ચૌડ કર્ણાટ લાટ સૌરાષ્ટ્ર કાશ્મીર સૌવીર આબીન ચીણ મહાચીણ ગુર્જર બંગાળ શ્રીમાલ નેપાળ જહાલ કૌશવ માલવ સિંહણ અને મરુસ્તર વગેરે દેશોના નામ જાણવા. એ દેશોના રાજ્યો પ્રભુને પોતાના 100 પુત્રોને આપ્યા. આ પછી વિજ્ઞપ્તિ કરવાના આચારવાળા એટલે કે જીતકલ્પિક એવા લૌકિક દેવો પ્રભુ પાસે આવીને અત્યંત ઇષ્ટ એવી વાણી વડે પ્રભુને કહ્યું કે હે સમૃદ્ધિમંત, હે કલ્યાણકાર દેવ, આપ જય પામો વિજય પામો વગેરે કહી આપ જગતના કલ્યાણને કરનારું એવું ધર્મ તીર્થ પ્રવર્તાઓ વગેરે યાવત ગોત્રીઓ ધન વેચી આપ્યું, સાવંસરે દાન આપ્યું. ત્યાં સુધીનું વૃત્તાંત શ્રી મહાવીદેવના જીવન વૃત્તાંત પ્રકારના કયા પ્રમાણે જાણવો. પછી જે ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ એ પક્ષની અષ્ટમીના દિવસે પાછલા પ્રહરે સુદર્શના નામની સેવિકામાં બેસીને મનુષ્ય દેવો અને અસુરોથી અનુસરાતા એવા પ્રભુના વિનીતા નગરીના મધ્ય ભાગથી પ્રયાણ કરતા નગરીની બહાર નીકળીને જ્યાં સિદ્ધાર્થ નામે ઉદ્યાનમાં અશોક નામે શ્રેષ્ઠ વૃક્ષ હતું ત્યાં પ્રભુ આવ્યા અને ત્યાં સેવિકામાંથી ઉતરીને વસ્ત્રાલંકાર ઉતારી પોતે જ 4 મુષ્ટિ લોચ કરેલ. ત્યારે બાકી રહેલ 1 મુષ્ટિ લોચના કેસની લટ્ટ પ્રભુના સુવર્ણ સમાન વર્ણવાળા ખભા પર સુવર્ણ કરસની ઉપર નીલકમળની માળા શોભે તેમ શોભા લાગી. એ જોઈ આનંદ પામેલા ઇન્દ્રે વિનંતી કરી કે કૃપા કરીને પ્રભુ હવે આટલા કેશ રહેવા દો તો સારું. ઇન્દ્રની વિનંતીને પ્રભુને 5મી મુષ્ટિના લોચના કેસ લોચ કર્યા વિના મૂકી દીધા. એટલે 4 મુષ્ટિ લોચ કરી જળપાન વિનાના છઠ્ઠા તપતી ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થઈ જાય તે ઉગ્ર કુળના ભોગ કુળના રાજન કુળના અને ક્ષત્રિય કુળના 4000 પુરુષોની સાથે ઇન્દ્ર આપેલ 1 દિવસે વક્ષર રહીને દ્રવ્ય અને ભાવલોચ કરીને ગ્રહસ્વાસથી નીકળેલા પ્રભુએ સાધુ પણ સ્વીકાર્યું. સાધુપણું સ્વીકારીને ઘોર અભિગ્રહ ધારણ કરીને પ્રભુ ગામે ગામ વિહાર કરવા લાગ્યા. તે સમયે લોકો બહુ સમૃદ્ધિવાળા હતા, પરંતુ તેઓ ભિક્ષા કોને કહેવાય તે જાણતા ન હતા. કેવા ભિક્ષાચરો હોય અને તેઓ કેવી રીતે ભિક્ષા લે તે જાણતા ન હતા. તેથી વિધિ પ્રમાણેની ભિક્ષા ન મળવાથી ભગવાન આહાર પાણી લીધા વિના જ વિચારતા હતા. પરંતુ તેમની સાથે જે 4000 પુરુષો ભિક્ષા લીધી હતી તેઓથી આહાર પાણી વિના રહી શકાતું ન હતું. તેથી તેમણે પ્રભુને આહાર પાણી લેવાનો વિધિ પૂછ્યો, પરંતુ પ્રભુ તો દીક્ષા લીધી ત્યારથી મૌન વ્રતવાળા હતા, તેથી મૌન જ રહ્યા. પછી તે સાધુઓ બધા કચ્છ અને મહાકચ્છને આહારની વિધિ પૂછવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું કે અમે પણ તમારી જેમ જાણતા નથી. આપણે દીક્ષા પહેલા પ્રભુને પૂછી રાખેલ નથી અને આહાર પાણી વિના આપણે રહી શકીએ તેમ નથી. તથા ભરતની પાસે દીક્ષા મૂકીને જતા આપણને ભય લાગે છે, તો હવે આપણે વનવાસ સેવો યોગ્ય છે એમ વિચાર કરીને તેઓ પ્રભુનું સ્મરણ કરતા છતાં ગંગા નદીના કિનારે વનમાં જ રહેવા લાગ્યા. અને ત્યાં ખડી પડેલા વૃક્ષાદીના પાંદડા તથા પુષ્પ ફૂલ અને કંદ ખાનારા જટાધારી તાપસો થયા. હવે નમી અને વિનામી નામના કચ્છ અને મહાકચ્છના 2 પુત્રો હતા. તેમને પ્રભુએ પોતાના પુત્રની જેમ રાખ્યા હતા. અને નમી અને વિનામી પ્રભુએ જ્યારે પોતાના પુત્રોને રાજ્યો વેચી આપ્યા અને દીક્ષા લીધી ત્યારે દેશાંતરે ગયા હતા. દેશાંતરથી પાછા વળતા વચ્ચે કચ્છમાં કચ્છાદી તાપસો મળ્યા. તમને આવી તમારી સ્થિતિ કેમ થઈ એમ પૂછતા નમી વિનમીને તેમણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી તેઓ ભરત પાસે આવ્યા. ભરતે તેમને રાજ્ય ભાગ આપવા માંડ્યો. તેની અવગણના કરીને તેઓ પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. પ્રભુ પાસે રાજ્યની માંગણી કરવા લાગ્યા, પરંતુ પ્રભુ મૌન જ રહેતા. તેથી તેઓ કાર્યસ્વ કે ત્યાંને રહેલા પ્રભુની સમીપમાં રહેલી રજને કમલપત્રમાં લાવેલા પાણીના સિંચનથી સમાવી દેતા હતા. આગળ પુષ્પના ઢગલા ધરી ભક્તિ કરતા ડાંસ મચ્છરાદીને ઉડાવતા અને પ્રભુ પ્રયાણ કરે ત્યારે રસ્તામાં આવતા કંટક પથ્થર કાષ્ટ વગેરેને દૂર કરી જમીન સાફ કરતા છતાં દરરોજ સવારના નમસ્કાર કરીને રાજ્યની માંગણી કરતા હતા. કોઈ દિવસ પ્રભુને વંદન કરવા આવેલ ધર્મેન્દ્રએ નમી વિનમીની ભક્તિ જોઈને પ્રસન્ન થઈને કહ્યું કે પ્રભુ તો નિષ્પરિગ્રહી છે, એટલે પ્રભુ પાસેથી રાજ્યાદિની માંગો નહીં. તમારા પ્રભુ ભક્તિથી પ્રસન્ન થયો છું, તેથી તમને હું જ આપું છું. એમ કહી ધર્મેન્દ્રએ તેમને 48,000 વિદ્યાઓ આપી તથા ગૌરી ગાંધારી રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની 4 મહાવિદ્યાઓ પાઠ સિદ્ધ આપી તથા કહ્યું કે તમે આ વિદ્યાઓથી વિદ્યાધરોની સમૃદ્ધિ પામ્યા છો, તેથી તમારા સ્વજન પરિવારને લઈને વૈતરય પર્વત પર જાઓ. ત્યાં દક્ષિણ વિદ્યાધર શ્રેણીમાં ગૌરીય ગાંધાર વગેરે 8 નિકાય જાતિઓ અને રથનુપુર ચક્રવાલાદી 50 નગરો વસાવો. તથા ઉત્તર શ્રેણી પંડક વંશાલય વગેરે 8 નિકાયો અને ગગન વલ્લભાદી 60 નગર વસાવો, ત્યાં રાજ્ય કરો. એ સાંભળીને ખુશ થયેલા તે નમી વિનમી પોતાના પિતા પાસે અને ભરત રાજા પાસે બનેલ સર્વ વિગત જણાવી પછી વૈતાડેની દક્ષિણ શ્રેણીમાં નમી અને ઉત્તર શ્રેણીમાં વિનમી વિદ્યાઓ સાધી રાજ્ય વસાવીને રહ્યા અને રાજ્ય કરવા લાગ્યા. હવે તે સમયમાં લોકો આહાર આપવાની વિધિ જાણતા ન હતા, તેથી પ્રભુને વસ્ત્રો આભૂષણો અને કન્યાઓ વગેરેની ભેટ ધરીને પોતાને ત્યાં પધારવા આમંત્રણ આપવા લાગ્યા. પરંતુ પ્રભુ કંઈ સ્વીકાર્યા વિના આહાર પાણી વિના વિચારતા હતા. કોઈક વખત કુરુદેશમાં હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં બાહુબલીના પુત્ર સોમપ્રભ રાજા હતા. તેમના પુત્ર શ્રેયાંશ કુમારે આગલી રાતે સ્વપ્નમાં એવું જોયું કે શ્યામ બની ગયેલા મેરુ પર્વતને
અમૃત કુંભ વડે પોતે અભિષેક કરી સાફ કર્યો. તેથી તે મેરુ અત્યંત દેદીપ્યમાન થઈ ગયો. ત્યાંના સુબુદ્ધિ નગરશેઠને તે રાતે એવું સપનું આવ્યું કે સૂર્યમંડળમાં ખડી પડેલા કિરણો શ્રેયાંશે સૂર્યમંડળમાં પાછા જોડી દીધા. તેથી સૂર્ય દેદીપ્યમાન થઈ ગયો. અને ત્યાંના રાજાઓએ તે રાતે એવું સપનું આવ્યું કે શત્રુના સૈન્ય સાથે લડતા કોઈ મહાપુરુષ શ્રેયાંશની સહાયથી વિજયવાળા બન્યા. સવારના રાજ્યસભામાં એ ત્રણેય જણાએ પોતાના સ્વપ્ન કહ્યા. તેથી બધાને લાગ્યું કે શ્રેયાંશ કુમારને કોઈ મહાન લાભ થશે એવા સપનાનો ભાવ છે. પછી શ્રેયાંશ પોતાના મહેલના ઝરૂખામાં બેઠો હતો ત્યારે લોકોના મુક્તિ તથા કોલાહલ સાથે તેણે એવું સાંભળ્યું કે પ્રભુ તો કંઈ લેતા નથી. એટલામાં સામેથી આવતા પ્રભુ નજરે ચડ્યા અને આવો વેશ મેં ક્યાંક જોયો છે એવી વિચારણાને ચડતા શ્રેયાંશને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી જાણ્યું કે પૂર્વભાવમાં આ પ્રભુનો સારથી હતો અને પ્રભુ વજ્રનાભ નામે ચક્રવર્તી હતા. એમના પિતા વજ્રસેન તીર્થંકર હતા. એમની પાસે આ પ્રભુ સાથે મેં ચારિત્ર લીધું હતું. એ વખતે વજ્રસેન તીર્થંકર પાસેથી સાંભળ્યું કે વજ્રનાભનો જીવ ભરત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે. તે જ આ પ્રભુ છે. આ સમયે કોઈ માણસ 108 ગળા શેરડીના રસથી ભરેલા શ્રેયાંશ કુમારને ભેટ આપી ગયો. ત્યારે તે ગળો ઉપાડીને શ્રેયાંશે પધારો કહી નમસ્કાર કરીને પ્રભુને કહ્યું કે પ્રભુ આ સુસ્તી ભિક્ષા છે, તેનો સ્વીકાર કરી મારા પર અનુગ્રહ કરો. પ્રભુએ પર સાધુને કલ્પે એવી ભિક્ષા જાણી તેનો સ્વીકાર કર્યો. એટલે પ્રભુના હાથરૂપ પાત્રમાં શ્રેયાંશે તે 100 રસના ભરેલ ગળા એક પછી એક ઠાલવવા માંડ્યા. સર્વ ગળાઓનો રસ પ્રભુના બંને હસ્તપાત્રમાં રેડી દીધો, છતાં એક પણ બિંદુ નીચે ન પડ્યું. પરંતુ શ્રેયાંશના ભાવની પેટે તે રસની શિખા ઊંચે વધવા લાગી. અહો, જેમાં હજારો ગળા અને સઘળા સમુદ્ર સમાઈ જાય એવી જેમની લબ્ધિ છે એવા પ્રભુના બે હાથ કલ્યાણ કરનારા થાઓ. અહીં કોઈ કવિ એવી ઉત્પ્રેક્ષા કરે છે કે જાણે પ્રભુએ પોતાના જમણા હાથને કહ્યું કે તું ભિક્ષા કેમ લેતો નથી. ઉત્તરમાં જમણા હાથે કહ્યું કે એ પ્રભુ, હું દાતાના હાથ નીચે શી રીતે રહું? હું તો પૂજા, શાંતિ, દાન, કલા, ભોજન, પાણીગ્રહ વગેરેમાં વપરાઉં છું. ઉત્તમ કાર્યમાં વપરાતી હોવાથી હું પવિત્ર છું. આ સમયે ડાબો હાથ બોલી ઉઠ્યો કે હું રણ સંગ્રામમાં અંક ગણવામાં તત્પર છું અને જમણો હાથ તો જુગાર, ચોરીદાદી વગેરેમાં તત્પર થાય છે. તેથી હું એનાથી વિશેષ પવિત્ર છું. પછી પ્રભુએ જાણે બંને હાથોને કહ્યું કે તમોએ રાજ્ય લક્ષ્મી એકઠી કરી છે, તેમજ દાન આપીને પણ ઘણા લોકોને કૃતાર્થ કર્યા છે. તમે દેનારા ઉપર પણ કૃપા લાવી દાન ગ્રહણ કરો. એ રીતે જાણે પ્રભુએ 1 વર્ષ સુધી સમજાવીને બંને હાથોને શેરડી રસથી પૂર્ણ કર્યા. એ ઋષભદેવ પ્રભુ આપણું કલ્યાણ કરનારા થાઓ. શ્રીહંસ પ્રભુએ રસનું દાન આપ્યું ત્યારે તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રોમાંચ ખડા થઈ ગયા. તેના હૃદયમાં ધર્મ વૃક્ષ પણ વૃદ્ધિ પામવા માંડ્યો. આ વખતે દેવો વડે પ્રભુનું આ સાવનસેક તપનું 100 રસથી પારણું થયું. તેના આનંદથી 12.5 કરોડ સુવર્ણ વૃષ્ટિ, વસુવૃષ્ટિ, વસ્ત્રવૃષ્ટિ, સુગંધી જલવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને દેવદુંદુબીરું 5 દિવ્ય પ્રગટ થયા. અહોદાનમની ઉદ્ઘોષણા થઈ. નગરના લોકો ત્યાં એકઠા થઈ ગયા. શ્રેયાંશ લોકોએ કહ્યું કે સાધુઓને આ રીતે ઐશ્વર્ય આહાર અપાય. લોકોએ શ્રેયાંશને પૂછ્યું, આ રીતે દાન અપાય તે કેમ જાણ્યું? શ્રેયાંશે પ્રભુ સાથેનો પોતાનો 8 ભાવનો સંબંધ આ રીતે કહી સંભળાવ્યો. જ્યારે પ્રભુ બીજા ઈશાન દેવલોકમાં લલિતાંગ દેવ હતા ત્યારે હું નિર્નામિકા નામે સ્વયં પ્રભા દેવી હતી. ત્યાંથી પ્રભુ મહાવીદેવમાં પુષ્કલાવતી, વિજયમાં લોહારગલના નગરમાં વજ્રજંગ નામે રાજા હતા ત્યારે હું તેમની શ્રીમતી નામની રાણી હતી. ત્યાંથી અમે બંને યુગલ્યા થયા. ત્યાંથી પહેલા દેવલોકમાં મિત્ર દેવ થયા. ત્યાંથી પ્રભુ અપરવીર્યમાં જીવાનંદા નામે વૈદ્ય થયા. ત્યારે હું કેશવ નામે શેઠનો પુત્ર હતો. ત્યાંથી 12મા દેવલોકમાં બંને દેવ થયા. ત્યાંથી પુંડરીક કીડીપુરીમાં પ્રભુ વજ્રનાભ ચક્રવર્તી હતા અને હું એમનો સાથી હતો. ત્યાંથી બંને સર્વાત સિદ્ધ વિમાનમાં દેવ થયા. આ 8 ભાવ થયા. 9મા ભાવમાં એમનો હું પ્રપૌત્ર થયો છું. શ્રેયાંશ કુમારે કહેલ વૃત્તાંત સાંભળીને લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ઋષભદેવ સમાન પાત્ર, ઈક્ષુર સમાન દાન અને શ્રેયાંશ જેવા ભાવ વર દેનાર હોય તો સકળ સિદ્ધિ પ્રાપ્ત થાય. એમ બોલતા લોકો પોતપોતાના ઘરે ગયા. આ અવસરપીણીમાં સુપત્ર દાન દેવાની શરૂઆત શ્રી શ્રેયાંશ કુમારથી થઈ છે. કોઈક સમયે સાંજ વખતે પ્રભુ બહલી દેશની તક્ષશિલા નગરીના ઉદ્યાનમાં કૌશક ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલે તરત બાહુબલીને પ્રભુના આગમનના સમાચાર આપ્યા. તે સાંભળીને આનંદિત થયેલા બાહુબલીએ સવારના મારી સકળ સામગ્રી સહિત પ્રભુને વંદન કરવા જશે એમ વિચારીને આખી રાત ઉત્સાહથી ગાડીને સવારના સકળ સામગ્રી તૈયાર કરાવી. પોતાના 3.5 લાખ પુત્રવધુ, અંતપુર નગરજનો અને ચતુરંગી સેના સહિત પ્રભુને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા. પરંતુ પ્રભુ તો સવારના કૌશક પારીને વિહાર કરી ગયા હતા. તેથી બાહુબલીને પોતાના પ્રમાદ માટે ભારે પશ્ચાતાપ થયો. પછી બાહુબલીએ પ્રભુના પગલાના અનુસાર પોતાનો હાથી દોડાવ્યો. પરંતુ તેને પ્રભુના દર્શન થયા નહીં. પણ દૂરથી સુવર્ણ સમાન ઝળહળતી પ્રભુની કાંતિ જોઈ એટલે તેણે ત્યાં ઊભીને પ્રભુને 5 સાદ કર્યા. તે ઉપરથી લોકોમાં બાંગ પુકારવાની રીતે ચાલી. પ્રભુ જ્યાં કૌશક ધ્યાને ઊભા હતા ત્યાં બાહુબલીએ એક રત્નમય પીઠિકા બંધાવી. તેની ઉપર પ્રભુની પાદુકા પ્રતિષ્ઠિત કરી ત્યાં ધર્મચક્ર સ્થાપ્યું. તેથી ત્યાં ધર્મચક્ર તીર્થ પ્રવર્ત્યું. પ્રભુ જે સાંધિક 12 માસ સુધી સાધુ યોગ્ય આહાર પાણી ન મેળવી શક્યા તેનો હેતુ એ છે કે પ્રભુનો જીવ કોઈક ભાવમાં એક શેઠ હતો. ત્યારે કોઈ કડમી ખડામાં બળદોને ફેરવીને જુવાર ધાન્યને કચરતો હતો. બળદો વારંવાર નીચે નમીને તે જુવાર ધાન્યને ખાતા હતા. તેથી કડવી તે બળદોને ખૂબ મારતો હતો. તે જોઈને ત્યાંથી પસાર થતા શેઠને દયા આવતી કડવીને કહ્યું કે બળદોને તું માર નહીં, પરંતુ તેમના મોઢે સિક્કું બાંધ તો તે ધાન્ય ખાશે નહીં અને ચાલશે પણ બરાબર કરશે. તેમ કર્યું. પરંતુ 12 પહોર સુધી બાંધેલ સિક્કા છોડતા તે ભૂલી ગયો. એટલે બળદોને તે 12 પહોર આહાર પાણીનો અંતરાય થયો. તેથી જે કર્મ બંધાયું તે પ્રભુને
તે કર્મ પ્રભુને આ ભાવમાં ઉદયમાં આવ્યો માટે કોઈ જીવને અંતરાય કરવો નહીં. શ્રી ઋષભદેવે 1000 વર્ષ છદ્મસ્ત કાળમાં વિતાવ્યો, તેમાં એક અહોરાતનો જ પ્રમાદકાળ જાણવો. સાધના કરતા પ્રભુ ક્યારે પણ 1000 વર્ષ સુધી પલાઠી વાળીને પણ બેઠા નહીં, એટલે સુવાની તો વાત જ ક્યાંથી હોય. હવે સર્વ મમતા રહિત અને સતત આત્મધ્યાનમાં રમતા જે કોઈ ઉપસર્ગારી થાય તેને સમભાવે સન કરતા એવા પ્રભુને 1000 વર્ષ પૂર્ણ થયા પછી જે આ શિયાળાનો ચોથો માસ અને 7મો પક્ષ એટલે કે ફાગણ માસ નો કૃષ્ણ પક્ષ અને પક્ષની એકાદશીના દિવસે સવારમાં પુરી મતાલ નગરની બહાર સકટ મુખ નામના ઉદ્યાનમાં વડ વૃક્ષની નીચે જલપાન રહિત અઠમ તપતી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે. તે શુક્લ ધ્યાનના મધ્યમાં રહેલા એવા પ્રભુને અનંત એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. તેથી પ્રભુ સર્વજીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા છતાં આત્મરમણતામાં રહેવા લાગ્યા. જે વખત પ્રભુને કેવળ જ્ઞાન થયું તે જ વખતે ભરતની આયુષ્યાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. ભરતને બંનેની વધામણીઓ સાથે મળી તેથી વિષય તૃષ્ણાથી વિષમતાને લીધે ક્ષણવાર ભરત એવા વિચારમાં પડ્યા કે પહેલા માળે કેવળ જ્ઞાન પામેલા પિતાજી પાસે જઈ તેમને વંદવા કે પછી ચક્રરત્નની પૂજા કરવી. પછી તેને એવું થયું કે આ લોકોને પરલોકમાં પણ સુખ આપનાર યુગાદિનાથને વંદન પૂજન આદિ કરવાથી આ લોકમાં જ માત્ર સુખમાં સહાય કરનાર ચક્રની પૂજા તો થઈ જ કહેવાય. એટલે પહેલા કેવળ જ્ઞાન પામેલા પિતા પાસે જવાની તૈયારી કરી. પછી તેઓ મરુદેવ માતા કે જેઓ પુત્ર ઋષભની દીક્ષા લીધી ત્યારથી પુત્રના વિરહની રુદન કરતા હતા. એ રુદનથી જેમની આંખોમાં પડળ આવી ગયા હતા તે દેખતા ન હતા અને જેઓ ભરતને પણ ઓલંબા આપીને કહેતા હતા કે હે ભરત, તું તો રાજ્યલક્ષ્મીના ભોગ સુખમાં મગ્ન બન્યો છે, તો તને મારા સુકુમાર પુત્રની ચિંતાની શી જરૂર હોય? એ રાજ્યલક્ષ્મી છોડીને ચાલ્યો ગયો છે, તેને કોણ જાણે કેવા આકરા દુઃખો ભોગવવા પડતા હશે. એવા વિચારથી રહેતા મરુદેવા માતાએ ભરતને કહ્યું કે હે માતાજી, આજે આપના પુત્ર ઋષભ આવ્યા છે, આપ ચાલો હું એમની પાસે લઈ ચાલું. આમ કહી હાથીની અંબાડી પર બેસાડીને ભરત પોતાના સર્વ પરિવાર અને રુધિર સમૃદ્ધિ સહિત ચતુરંગની સેના સાથે પ્રભુને વંદન કરવા ચાલ્યા. સમવસનની સમીપમાં આવ્યા ત્યારે ભરતે કહ્યું કે હે માતાજી, તમારી પુત્રની સમૃદ્ધિ તો જુઓ, દેવદુંદુભી નાદ થઈ રહ્યો છે, દેવ અસુરો અને માનવ પ્રભુને વાંધવા આવી રહેલ છે, તેનો આનંદયુક્ત શબ્દોનો કોલાલ થઈ રહ્યો છે. એ સમૃદ્ધિને સૂચવનારા શબ્દો તો કાને પડતા હતા અને ભરતે કહ્યું કે આ પુત્રની સમૃદ્ધિ તો જુઓ. એટલે અત્યંત આનંદ થવાથી હર્ષના આંસુથી આંખના પદળ તૂટી પડ્યા. તેથી સમવસન બેઠેલા પ્રભુને અને છત્ર ચામરાદી પ્રાત્યરે વગેરે લક્ષ્મીને જોઈને વિચાર કરવા લાગ્યા કે અહો, આ મોહ પરવશ પ્રાણીઓને ધિક્કાર થાઓ કે જેઓ પોતાના સ્વાર્થ માટે સ્નેહ કરે છે. હું ઋષભના દુઃખની ચિંતા કરી રડી રડીને આંધળી થઈ ગઈ, છતાં દેવો અને અસુરોથી સેવાતા અને આવી અનુપમ સિદ્ધિને ભોગવતા એવા મારા પુત્ર ઋષભે મને પોતાની સુખ સમૃદ્ધિના સમાચાર પણ મોકલ્યા નહીં. અરે આ સ્વાર્થી સ્નેહને ધિક્કાર હો, એમ વિચારી ભાવના ભાવતા શપક શ્રેણીએ ચડેલા મરુદેવ માતાને કેવળ જ્ઞાન થયું અને તે જ સમયે આયુષ્યનો પણ ક્ષય થવાથી અંતઃકૃત કેવડી થઈ હસ્તિસ્કંદો ઉપર આરૂઢ થયેલા જ અવયવ પદ એટલે કે મોક્ષને પામ્યા. અહીં કવિ એવી કલ્પના કરે છે કે આ જગતમાં ઋષભદેવ સમાન કોઈ પુત્ર નથી કે જેમણે 1000 વર્ષ સુધી પૃથ્વી પર ફરી ફરીને મહાન સાધના કરીને મેળવેલું કેવળ જ્ઞાન રૂપી મહારત્ન સ્નેહથી પોતાની માતાને આપી દીધું. તથા જગતમાં મરુદેવી જેવા કોઈ માતા નથી કે જેઓ પોતાના પુત્ર માટે મુક્તિરૂપ કન્યાને જોવા માટે પ્રથમ જ મોક્ષમાં ગયા. હવે દેવોએ સિદ્ધ થયેલા મરુદેવાના શરીરને પ્રથમ ક્ષીર સમુદ્રમાં પધરાવીને મહોત્સવ કર્યો. ભરત રાજાએ પણ સમવસરણી પુષ્કરણી વાવમાં સ્નાન કરી પ્રભુ પાસે આવી વંદના કરી. પછી પ્રભુએ ધર્મોપદેશના આપી તે સાંભળીને ઋષભસેન વગેરે ભરતના 500 પુત્રોએ અને 700 પૌત્રોએ પ્રભુ પાસે સંયમ સ્વીકાર્યો. તેમાંથી પ્રભુએ ઋષભસેન વગેરે 84ને ગણધર પદવી આપી. બ્રાહ્મીને પણ દીક્ષા લીધી અને તે મુખ્ય સાધ્વી થઈ. ભરત રાજા પ્રથમ સાવક થયા. સુંદરી પણ દીક્ષા લેવા તૈયાર થઈ હતી. તેણીને અત્યંત સ્વરૂપવંતી જાણીને આ સ્ત્રી રત્ન થશે એમ ધારી ભરતે તેની દીક્ષાની સંમતિ ન આપી. તેથી તે પ્રથમ શ્રાવિકા થઈ. એવી રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુને કેવળ જ્ઞાન થયેલ જાણીને કચ્છ અને મહાકચ્છ સિવાયના સગળા તાપોસે પ્રભુ પાસે આવીને ફરીથી દીક્ષા સ્વીકારી. પછી મરુદેવ માતાના વિયોગથી શોકાતુર બનેલા ભરતને ઇન્દ્રએ સમજાવીને શોકો મુક્ત કર્યા. એટલે ભરત પ્રભુને વંદના કરી પોતાના સ્થાને ગયો. પ્રભુ બીજે વિહાર કરીને ગયા. હવે ભરતે ચક્ર રત્નની પૂજા કરી. શુભ દિવસે સારા મુહૂર્તે પ્રયાણ કરીને 60,000 વર્ષે ભરત ક્ષેત્રના 6 ખંડ સાધી પાછા આવીને પણ જાણ્યું કે ચક્ર રત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. ભરત 6 ખંડ સાધીને આવ્યા ત્યારે સર્વ રાજાઓએ મળીને તેનો ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક કર્યો. પછી સુંદરીને અત્યંત દુર્બલ થયેલ જો જાણીને તેનું કારણ પૂછ્યું ત્યારે ભરતને સુંદરીએ કહ્યું કે મારા પૂછવાથી શ્રી ઋષભદેવ પ્રભુએ મને કહ્યું કે જે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન થાય તે મરીને છઠ્ઠી નરકે જાય. તેથી મેં ત્યારથી આંબિલ તપ શરૂ કરેલ છે અને આજે 60,000 વર્ષ થઈ ગયા છે. 60,000 વર્ષથી આંબિલ તપ કરતા હતા. સુંદરી: હવે જો તમારી રજા હોય તો હું પણ પ્રભુ પાસે ચારિત્ર લઉં. એ જાણીને ભરતે તરત રજા આપવાથી સુંદરીએ ચારિત્ર લીધું. ભરત ચક્રવર્તી સુખે રાજ્ય કરતા હતા, પરંતુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું ન હતું. તેનું કારણ જાણી તેણે પોતાના 98 ભાઈઓને પોતાની આજ્ઞા માનવા દૂતો મોકલી કહેડાવ્યું. તેથી 98 ભાઈઓ ભેગા થઈને પરસ્પર વિચાર્યું કે આપણે ભરતની સેવા કરવી કે ભરતને સાથે યુદ્ધ કરવું. આ વિશે આપણે પ્રભુ પાસે જઈને પૂછ્યું. પછી તેઓ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને વૈતાલ્ય અધ્યયનની પ્રગટપણા કરી પ્રતિબોધીને દીક્ષા આપી. દૂતે સમાચાર ભરતને આપ્યા ત્યારે ભરત રાજાએ ભાઈઓનો શોક થયો. તે
પછી ચક્રરત્ન હજી પણ આયુષશાળામાં આવતું નથી એમ સાંભળીને કારણ પૂછતા મંત્રીએ ભરત ચક્રીને કહ્યું કે જેમાં હજારો યોદ્ધાઓનું બળ છે એવો તમારો મહાગર્વિષ્ઠ ભાઈ બાહુબલી હજી તમારી આજ્ઞા માનતો નથી. એથી ભરત સુવેગ નામનો દૂત બાહુબલી પાસે મોકલ્યો. એ સુવેગ દૂતને માર્ગમાં અપશકુન થયા છતાં પણ સ્વામીનું કાર્ય કરવા તે શીઘ્રતાથી જવા લાગ્યો. રસ્તામાં ગોવલણીઓએ પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો અને તમારો સ્વામી કોણ છે? તો દૂતે કહ્યું કે હું દૂત છું અને અયોધ્યાથી આવું છું અને મારો સ્વામી ભરત છે. તે સાંભળી તે સ્ત્રીઓ કહેવા લાગી કે અરે ભરત તો કાચલીમાં હોય, વાસણમાં હોય કે ભરત નામે રોગ થાય છે. એ સિવાયનો ભરત અમે સાંભળ્યો પણ નથી. આ સાંભળી બાહુબલીના સામ્રાજ્યથી આશ્ચર્ય અનુભવતો દૂત તક્ષશિલા નગરીમાં બાહુબલીની રાજ્યસભામાં આવ્યો અને બાહુબલી રાજાને નમન કરી આસન ઉપર બેઠો. ત્યારે બાહુબલીએ પૂછ્યું કે કેમ ભરત અને ભરતના 1.25 કરોડ પુત્ર વગેરે બધા કુશળ છે ને? દૂતે કહ્યું કે જેમની સેવા દેવો અને અસુરો પણ કરે છે અને પૃથ્વીના બધા રાજાઓ કરે છે તેમને કુશળ જ છે, પરંતુ તમે મોટા ભાઈના સેવામાં હાજર નથી થયા તેમનું તેમને દુઃખ છે. તેથી તેમના તે દુઃખને દૂર કરવા તમે મોટા ભાઈના સેવામાં હાજર થઈ જાઓ તો સારું. દૂતના આવા વચનો સાંભળીને ક્રોધથી ધમધમતો બાહુબલી પ્રકૃતિ ચડાવીને કહેવા લાગ્યો કે અરે દૂત, તો ભરતે 98 ભાઈઓને રાજ્ય લઈ લીધા તો પણ તે તૃપ્ત થયો નથી અને મારું રાજ્ય પણ લઈ લેવાની ઈચ્છા થઈ છે તો હું એ 98 ભાઈઓનો બદલો લઈશ. એમ કહી ગળું પકડીને દૂતને નગરની પાછલી બારીએથી કઢાવી મૂક્યો. દૂત પણ જીવ લઈને ભાગ્યો અને અયોધ્યામાં આવ્યો ત્યારે દૂતે ભરતને બધી વાત કહી. તેથી ક્રોધિત થયેલ ભરત ચક્રવર્તી ચતુરંગી સેના સહિત યુદ્ધ કરવા લાગ્યા. અનુક્રમે ભરત ચક્રવર્તી અને બાહુબલી એક સ્થાન પર આવી ગયા. વચ્ચે રણસ્તંભ રોપીને યુદ્ધ આરંભ્યું. બાહુબલીનો પુત્ર અને સેનાપતિ સિંહરથ ભરતનો સેનાપતિ સુષેણ સામે આવી ગયા. સુષેણે સિંહરથને કહ્યું કે હું તો ભરતનો સેવક છું અને તું બાહુબલીનો પુત્ર છે, તેથી મારા સ્વામી જેવો કહેવાય. તે કારણે પહેલો પ્રહાર તું કર. એ સાંભળી સિંહરથે પહેલો પ્રહાર કર્યો. તે શસ્ત્રનો નાશ કરી સુષેણ પ્રહાર કરવા માંડ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો એટલે તે પ્રહાર કરી શક્યો નહીં. યુદ્ધની એ મર્યાદા છે કે સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ થાય નહીં. એ દિવસે થયેલ ભયંકર યુદ્ધમાં જે મરી ગયા તે ગયા, પરંતુ જેમણે ઘા લાગ્યા હતા તેમણે ભરત રાજાએ કાંકીની રત્નમાં જલસિંચનથી અને બાહુબલીએ સોમયશ પુત્રના કંઠના આભૂષણના જલસિંચનથી સાજા કર્યા. બીજા દિવસે પણ ભયંકર યુદ્ધ થયું. એ રીતે પ્રતિદિન યુદ્ધ કરતા 12 વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. કરોડો માણસો મરણ પામ્યા. રુધિરની નદીઓ ચાલી છતાં બંને ભાઈઓમાંથી એક પણ હાર્યા નહીં. આ સમયે સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્ર ભરત ચક્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શ્રી ઋષભદેવ પ્રજાને પાડી પોષીને વૃદ્ધિ પ્રમાણી અને તમે બંને તો તેમના પુત્રો છતાં આવા યુદ્ધે ચડ્યા છો કે સૃષ્ટિનો નાશ કરશો. ભરતે કહ્યું કે આ બાહુબલી મારી આજ્ઞા માનતો નથી અને ચક્ર આયુધશાળામાં આવતું નથી, તેથી યુદ્ધ કરવાનો પ્રસંગ થયો છે. ત્યારે ઇન્દ્રે કહ્યું કે તમે બંને ભાઈઓ જ પરસ્પર યુદ્ધ કરી લો. એમ કહી ઇન્દ્રએ દ્રષ્ટિ યુદ્ધ, વચન યુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ અને દંડ યુદ્ધ એવા 5 યુદ્ધ નક્કી કરી દીધા અને શ્રી આદિનાથની આણાથી સર્વ સેનાને દૂર કરીને પછી એ 5 પ્રકારના યુદ્ધ થયા. એ 5 યુદ્ધમાં ભરત હાર્યા અને બાહુબલી જીત્યા. તેથી દેવોએ બાહુબલી પર પુષ્પવૃષ્ટિ કરી. તેથી ભરતને ઘણો ગુસ્સો આવ્યો અને ભરતે બાહુબલી પર ચક્ર મૂક્યું, પરંતુ તે દેવાદેશ ચક્ર એક જ ગોત્રવાળા ઉપર ચાલે નહીં. તેથી બાહુબલીને પ્રદક્ષિણા કરીને તે ચક્ર ભરતના હાથમાં પાછું આવ્યું. એટલે બાહુબલીએ ક્રોધિત થઈને ચક્ર સહિત ભરતને ચૂરી નાખવા મુઠ્ઠી ઉપાડી અને મારવા માટે ભરત સામે દોર્યો. ત્યારે બાહુબલીને વિચાર આવ્યો કે અરે આ મારો મોટો ભાઈ પિતા તુલ્ય છે અને મારી નાખવાનો મને કેમ વિચાર આવ્યો? હવે આ મુઠ્ઠી પાછી ફરે નહીં. તેથી વૈરાગ્ય આણી તેણે પોતાનો લોચ કરી દીધો. દેવોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વેશ આપ્યો. બાહુબલીએ સંયમ લીધો. તે જોઈ પશ્ચાતાપ કરતા ભરતે બાહુબલીને વંદન કરી અને મુનિને વંદન કરીને ખમાવીને તેમના પુત્ર સોમયશાને તક્ષશિલાનું રાજ્ય આપ્યું અને પોતે અયોધ્યા ગયા. બાહુબલીએ વિચાર્યું કે જો હું હમણાં પ્રભુ પાસે જઈશ તો મારે નાના ભાઈઓને વંદન કરવું પડશે, તેથી કેવળ જ્ઞાન મેળવીને પછી જ જાઉં. એમ નક્કી કરીને તેઓ કૌશક ધ્યાનમાં સ્થિર થઈ ગયા. 12 માસ વીતી ગયા છતાં કૌશક પાર્યો નહીં. શરીર પર બેલડીઓ વીંટાળી ગઈ. પક્ષીઓએ મારા કર્યા. આ સમયે પ્રભુએ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓને બાહુબલીને પ્રતિબોધવા મોકલ્યા અને સાધ્વીઓએ વનમાં આવીને ઘણી શોધ કરી છતાં બાહુબલી મળ્યા નહીં. તેથી મોટા સ્વરથી હે બંધુ, હાથી ઉપરથી ઉતરી પડો. હાથી ઉપર બેઠે બેઠે કેવળ જ્ઞાન નહીં મળે. સાધ્વીઓના આવા વચનથી બાહુબલી વિચારે છે કે હું હાથી ઉપર બેઠો નથી અને સાધ્વીઓ જે બોલે છે તે ખોટું બોલે નહીં અને આ મારી બહેનોના શબ્દો છે, તેથી મને જ તેઓ કહે છે. હા, મને જ સમજાયું. હું વંદન ન કરવા વિષય એવું કે માનરૂપી હાથી ઉપર બેઠેલો છું તો મને કેવળ જ્ઞાન કેમ થાય? મારા નાના ભાઈઓ પણ ચારિત્ર પહેલા લઈ ગયા, તેથી હાલ મારાથી તેઓ મોટા છે. હું હમણાં જ જઈને તેમને વંદન કરું. એમ વિચારી પશ્ચાતાપૂર્વક વંદન કરવા પગ ઉપાડતા જ તેમને કેવળ જ્ઞાન થયું. પછી તે પ્રભુ પાસે સમવસરમાં આવી કેવડી પ્રસાદામાં બિરાજમાન થયા. એ સમયે પ્રભુ અષ્ટપ્રદીપ પર સમવસર ત્યારે ભરત ચક્રીએ વિચાર્યું કે મારાથી બીજું કંઈ થઈ શકતું નથી તો મહાવ્રત કરી એવા સાધુઓને તો ખાનપાન આપવું. એમ વિચારીને તેણે 500 ગાડા મીઠાઈ વગેરે ખાવાની વસ્તુઓને ભરીને સમવસ્ત્રમાં આવીને પ્રભુને આહાર લેવા વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે આજ્ઞા કરવી અને સામે આવેલો તેમજ રાજપિંડ સ્વરૂપ આ હારાથી સાધુઓને કલ્પે નહીં. પ્રભુના વચન સાંભળીને શોકાતુર થયેલા ભરત ચક્રીને જોઈને ઇન્દ્રે પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ, અવગ્રહ કેટલા પ્રકારના છે? પ્રભુએ કહ્યું કે 5 પ્રકારના આ રીતે છે. ઇન્દ્રનો, રાજેન્દ્રનો, ગ્રહપતિનો, સાગરિક,
મિનિટનો અને 7 મિનિટનો એમ 5 જાણવા. ઇન્દ્રે કહ્યું કે આપના સર્વ સાધુઓને મારા સર્વ ક્ષેત્રમાં વિચરવાની રહેવાની સંમતિ આપું છું. પછી ભરત ચક્રીએ કહ્યું કે હું મારા 6 ખંડ પૃથ્વીના રાજ્યમાં આ સાધુઓને વિચરવાની રહેવાની સંપત્તિ આપું છું. વળી ભરતે ઇન્દ્રને પૂછ્યું કે મારે આ મીઠાઈ વગેરેનું શું કરવું. ઇન્દ્રે કહ્યું કે તારાથી જે ગુણાતી હોય તેમને ખવડાવી દે. એટલે તે હાર ભરત ચક્રીએ શ્રાવકોને જમાડી દીધો. ત્યાંથી બ્રહ્મભોજન શરૂ થયું. પછી ભરત ચક્રવર્તી દરરોજ શ્રાવકોને જમાડવા લાગ્યો. કોઈક વખત રસોઈએ કહ્યું કે જમનારા કરોડોની સંખ્યામાં થઈ ગયા છે, પહોંચી નથી વળાતું. યોગ્ય હોય તો ભલે કરોડો એવા આવે એમાં વાંધો નહીં એમ વિચારી ભરતે તેમની પરીક્ષા કરવા ભોજન કરવા જવાના 2 રસ્તા રાખ્યા. સમીપના રસ્તેથી જનારાના પગ નીચે જીવજંતુઓની હિંસા થતી અને દૂરના રસ્તે આવનારાની હિંસા ન થતી. તેથી જેઓ દયા રાખીને દૂરના રસ્તેથી આવવા લાગ્યા તેમના ડાબા ખભા ઉપર કાંકરી રત્નથી દેવ ગુરુ ધર્મની 3 રેખાઓ કરાવી અને આવી રેખાઓવાળાને જમાડવાનો એવો આદેશ આપ્યો. એ રેખાઓ ધીરે ધીરે જનોઈ કહેવાય અને તે સોનાની, પછી રૂપાની અને ત્યાર પછી રેશમની અને સૂતરની થઈ. ભરત ચક્રીએ શ્રી ઋષભદેવની સ્તુતિ રૂપે 4 વેદો કર્યા. કોઈક વખતે ભરત ચક્રી ઇન્દ્રને તેનું ખરું સ્વરૂપ બતાવવા વિનંતી કરી. એટલે ઇન્દ્રએ એક આંગળી અસલ રૂપે બતાવી અને ઘણી જાજલ્યમાન જગમગતી જોઈને ભરત આશ્ચર્ય પામ્યો. ત્યારથી પ્રતિ વર્ષે ઇન્દ્ર મહોત્સવ શરૂ થયો. ક્યારેક ત્યાં પધારેલા પ્રભુને વંદન કરવા ભરત ચક્રે પ્રભુ પાસે આવી ધર્મ દેશના સાંભળી વૈરાગ્યવાસી હૃદયવાળા બન્યા અને જ્ઞાન દશામાં લયલીન થવા લાગ્યા. એક વખત ભરત ચક્રી અરીસા ભુવનમાં આવીને વસ્ત્ર આભૂષણો પહેરતા હતા. તેવામાં એક વીંટી નીકળી ગઈ. તેથી તે આંગળી શોભા રહી દેખાવા લાગી. એટલે ભરત બીજા આભૂષણો પર ઉતારી જોયા તો તે બધા અંગ શોભા રહિત દેખાવા લાગ્યા. એટલે અનિત્ય ભાવના ઉત્પન્ન થઈ ગઈ. એ ભાવનામાં ઊંચે ચડતા શપક શ્રેણીએ ચડેલા ભરત ચક્રવર્તી તત્કાળે કેવળ જ્ઞાન પામ્યા. ઇન્દ્રે તરત ત્યાં આવીને ભરત કેવડીને કહ્યું કે આપને વંદન કરવાની ઈચ્છા છે, પણ આપ સાધુ વેશમાં નથી, તેથી હું આપને વંદન નથી કરી શકતો. ગ્રહસ્થના વેશમાં કેવળ જ્ઞાની હોય તેમને પણ ખમાસમાં લઈને વંદન કરી શકાય નહીં. એ આપ તો જાણો જ છો, તો કૃપા કરીને સાધુ વેશ સ્વીકારો. ભરત કેવડીએ સાધુ વેશ અંગીકાર કર્યો અને ઇન્દ્ર ભાવથી વિધિપૂર્વકનું વંદન કર્યું. પછી ભરત કેવડી 10,000 રાજાઓ સાથે નીકળીને કેવડી પણ અને ઘડો કાળ વીંચડીને જગત જીવનનો ઉદ્ધાર કરી મોક્ષે પામ્યા. ભરતને પુત્ર આદિત્ય યશા તથા મહાયશા તથા અભિબલ, તેના બલપ્રદ, તેના બલ્લવીર્ય, તેના કીર્તિવીર્ય, તેના જલવીર્ય અને તેના દંડવીર્ય એમ 8 પેઢી સુધીના રાજાઓએ ભગવંતનો રાજમુકટ પહેર્યો હતો. તથા ભરતની જે હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. કૌશલિક શ્રી ઋષભદેવને 84 ગણો ગચ્છો અને 84 ગણધરો હતા. પ્રભુને ઋષભસેન આદિ 84,000 સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. બ્રાહ્મી અને સુંદરી વગેરે 3 લાખ સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. સ્નેહાંશ વગેરે 3,05,000 શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. અને સુભદ્રા વગેરે 5,54,54,000 શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી એ પ્રભુને કેવડી નહીં છતાં કેવડી સરખા એવા 14 પૂર્વધારીઓની 4,750ની ઉત્કૃષ્ટ સંપદા હતી. 9,000 અવધિ જ્ઞાનવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. 20,000 કેવડી જ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. 20,600 વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. 12,650 વિપુલમતી જ્ઞાનવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. 12,625 વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા એ પ્રભુના 20,000 સાધુ સિદ્ધ પદને પામ્યા હતા અને 40,000 સાધ્વીઓ સિદ્ધિ પદને પામી હતી. તેમજ એ પ્રભુને 22,900 મુનિઓ અનંતર વિમાનમાં ઉત્પન્ન થનારા અને એકાવતારી થઈને મોક્ષે જનારા હતા. એવા મુનિઓની 22,900ની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશાલિક એવા શ્રી ઋષભદેવ પ્રભુને 2 પ્રકારની અંતકૃત ભૂમિ અને યુગાંતકૃત ભૂમિ અને પર્યાયંત ભૂમિ, એમાં શ્રી ઋષભદેવ પ્રભુ મોક્ષે ગયા પછી અનુક્રમે અસંખ્યાતા પાઠ સુધીમાં અસંખ્યાતા મુનિવરો મોક્ષે ગયા છે. તે યુગાંતકૃત ભૂમિ અને પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી તરત મરુદેવ માતા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. તે પર્યાયાંતકૃત ભૂમિ જાણવી. તે કાળ અને તે સમયમાં શ્રી કૌશલિક એવા શ્રી ઋષભદેવ પ્રભુ 20 લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહીને તથા 63 લાખ પૂર્વ સુધી રાજ્ય અવસ્થામાં રહીને, એ રીતે 83 લાખ પૂર્વ ગ્રહસ્થ અવસ્થામાં રહીને તથા 1,000 વર્ષ છદ્મ અવસ્થાપણામાં રહીને, 1,000 વર્ષ ઓછા હોય 1 લાખ પૂર્વ કેવડી પડે રહીને અને પૂર્વ 1 લાખ પૂર્વ ચારિત્ર પર્યા પાડીને, એ રીતે સર્વે મળીને 84 લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય ભોગવી વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર કર્મ એમ 4 ભવોપગ્રાહી કર્મનો નાશ થવાથી આ અવસરપીણીમાં સુષમ દુષમ નામનો ત્રીજો આરો ગણો વ્યતીત થયો. એટલે 3 વર્ષ અને 8.5 માસ ત્રીજા આરાના બાકી હતા. ત્યારે જે આ શિયાળાનો ત્રીજો માસ અને 5મો પક્ષ એટલે મહામાસનો કૃષ્ણ પક્ષ, એ પક્ષની 13 અષ્ટાપદ નામના પર્વતના શિખર ઉપર 10,000 સાધુઓની સાથે પાણી વિનાના 14 ભક્તના ત્યાગથી એટલે 24/6 ઉપરથી અભિજીત નક્ષત્રના ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છતે સવારના સમયે પદ્માસને બેઠેલા શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામ્યા. સંસારનો પાર પામ્યા. યાવત સર્વ દુઃખોથી સદાને માટે મુક્ત થયા અને શાશ્વત સુખને પામ્યા. આ વખતે પ્રભુ સાથે એક જ સમયમાં બાહુબલી વગેરે પ્રભુના 99 પુત્ર મુનિઓ અને 8 ભરતના પુત્ર એટલે પ્રભુના પૌત્ર મુનિઓ મળી ઉત્કૃષ્ટ અવગાનાવાળા 108 સિદ્ધ થયા છે. એ જ દિવસે બીજા પણ 10,000 મુનિઓ મોક્ષે ગયા. તે પણ પ્રભુ સાથે મોક્ષે ગયા કહેવાય. જે વખતે શ્રી ઋષભદેવ પ્રભુ મોક્ષે ગયા તે વખતે આસન કંપતિ સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુ શ્રી ઋષભદેવના નિર્વાણને જાણીને પોતાના અગ્રમહિષ્યો અને દેવો તથા લોકપાલો સહિત અષ્ટાપદ તીર્થ પર જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં સ્થાને આવે છે અને 3 પ્રદક્ષિણા આપીને આનંદ વિના આંસુથી ભરાઈ ગયેલ આખો વારા તે પ્રભુના શરીર પાસે ઊભો રહ્યો. ત્યાં આસન કંપતિ પ્રભુનું નિર્વાણ જાણી ઈશાનેન્દ્ર વગેરે બીજા પણ બધા ઇન્દ્રો પોતપોતાના પરિવાર સાથે ત્યાં આવીને પાસે ઊભા રહે છે. પછી સૌધર્મેન્દ્ર ભવનપતિ વ્યંત જ્યોતિષી અને વૈમાનિક દેવો પાસેથી નંદન વનમાંથી કૌશિક ચંદનના કાષ્ટ મંગાવ્યા. પછી એક તીર્થંકરના શરીર માટે એક ગણતરોના શરીર
શરીર માટે અને એક સાધુના શરીર માટે એમ 3 ચિત્તા કરાવી. એક પછી અભિયોગિક દેવોએ લાવે શ્રી સમુદ્રના જલથી ઇન્દ્રે પ્રભુને શરીરને નવડાવ્યું. ગોશિશ ચંદનનો લેપ કર્યો, હંસ લક્ષણ વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારોથી સુશોભિત કર્યું. એવી જ રીતે ગણધરોના અને મુનિવરોના શરીરોને બીજા દેવોના નવરાવીને અલંકૃત કર્યા. પછી ઇન્દ્રે પ્રભુના શરીરને ચિત્તામાં સ્થાપન કર્યું. ત્યાં બીજા દેવોને બીજી 2 ચિત્તાઓમાં ગણધરોના અને મુનિવરોના શરીરોને સ્થાપન કર્યા. પછી આનંદ રહિત એવા અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રગટાવ્યો. વાયુકુમાર દેવોએ વાયુ વિક્રવ્યો અને બીજા દેવોએ ચિત્તામાં કાલાગુરુ તથા ચંદન વગેરેના લાકડા નાખ્યા. ઘી નાગડાથી સિંચન કર્યું. અંતે જ્યારે તે બધા શરીરો ભસ્મીભૂત થઈ ગયા ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવોએ 3 ચિત્તાઓને જલથી સિંચન કરી. પછી સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપરની જમણી ડાઢા લીધી. ઈશાન્દ્રે પ્રભુની ઉપરની ડાબી ડાઢા લીધી. ચમરેદે નીચેની જમણી ડાઢા લીધી. બલિન્દ્રે નીચેની ડાબી ડાઢા લીધી અને બીજા દેવોએ પોતપોતાના રિવાજ પ્રમાણે બાકીના અસ્થિઓ લીધી. પછી સૌધર્મેન્દ્ર તીર્થંકરોનું, ગણધરોનું અને મુનિવરોનું એમ 3 સ્તૂપ બનાવ્યા. ત્યારબાદ સૌધર્મેન્દ્ર વગેરે બધા ઇન્દ્રદેવો સહિત નંદીસ દ્વીપે ગયા. ત્યાં ટાઈ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને ગયા. પોતાને ત્યાં તેઓ વજ્રમય ડાબલામાં તે જીન ડાઢાઓનું સદા ગંધ માલ્યાદાથી પૂજન કરે છે. કૌશલિક શ્રી આર્યંત પ્રભુ શ્રી ઋષભદેવને નિર્વાણ પામ્યા ને યાવત સર્વ દુઃખોથી મુક્ત થયા અને ત્રીજા આડાના 3 વર્ષ અને 8.5 માસ જે બાકી રહ્યા હતા તે ગયા. પછી 42,000 3 વર્ષે 8.5 માસ 8 ઓછા એવા 1 કરોડ સાગરોપમનો કાળ ગયો. ત્યારે પ્રભુ શ્રી મહાવીર દેવ મોક્ષે ગયા. ત્યાર પછી 900 વર્ષ થયા અને 10મા સૈકાનો આ 80મો વર્ષ જાય છે ત્યારે શાસ્ત્રો લખાયા. ઇતિ શ્રી ઋષભદેવ ચારિત્ર સમાપ્ત. ઇતિ શ્રી 8મું વ્યાખ્યાન.